ગુડ ઇવનિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ઓડિયો વિડિયો ક્લિયર? યસ યા નો? બધાને ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ બધાને, જય શ્રી કૃષ્ણ. ઓડિયો વિડિયો ક્લિયર છે? યસ યા નો એક વખત આન્સર કરી દો પ્લીઝ. ક્લાસની શરૂઆત કરીએ. યસ, ઓકે, ચાલો. બધા મિત્રો આન્સર કરી દેશે જેથી કરીને ખ્યાલ આવે. યસ 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 યસ. ચાલો, ઓકે, કમ્પ્લીટ. તો બધાને જય શ્રી કૃષ્ણ. ફટાફટ થમ્સઅપ આપી દો, આપણે ક્લાસની શરૂઆત કરીએ. ઓકે, ક્લાસની શરૂઆત કરીએ. થમ્સઅપ આપી દો બધા, ત્યાં સુધી હું ક્લાસ સ્ટાર્ટ કરું. ઓકે, તો નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સોરી, સ્ટડી ઓફ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, ચાલો. આજે આપણે જી સેટ માટે સાયકોલોજીના ક્લાસ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો અહીંયા તમારે એવું નથી સમજવાનું કે આ ઓનલી જી સેટ માટેના જ છે કે યુજીસી નેટ માટેના જ છે. અહીંયા તમને ટેટ ટાટના જે પણ તમારી એક્ઝામ લેવાય છે એમાં પણ કામ લાગશે. સાથે સાથે તમારી જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે, સ્પર્ધાત્મક પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ તમને કામ લાગશે. ઓકે, તો સાયકોલોજીના ક્લાસને તમારે એવું નહીં સમજવાનું કે ઓનલી જી સેટ યુજીસી નેટ માટે છે, બટ સાયકોલોજી જે એક્ઝામની અંદર આવે છે એની અંદર તમારે ઇમ્પોર્ટેન્ટ છે. આજે આપણે જોવાના છે થિયરી પ્લસ પીવાયક્યુઝ કરવાના છે. થિયરી કઈ કરવાના છે? મેસ્લોની થિયરી કરવાના છે. મેસ્લોની હેરાર્કી ઓફ નીડ, એટલે કે જરૂરિયાતનો સિદ્ધાંત, બરાબર, જરૂરિયાત શ્રેણીક્રમનો સિદ્ધાંત. તો આ રીતની આપણે આજે થિયરી જોવાના છે. સૌથી પહેલા વિડીયોને લાઈક શેર કરી દઈશું. ચેનલને નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, થેન્ક યુ સો મચ. ચાલો, વેરી ગુડ. શરૂઆત કરીએ. એક નાની ઇન્ફોર્મેશન છે. જો તમે યુજીસી નેટ પેપર 1 ની પ્રિપેરેશન કરતા હો, જી સેટ પેપર 1 ની પ્રિપેરેશન કરતા હોય, પીએચડી ની પ્રિપેરેશન કરતા હોય, તો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે આરતી પ્રજાપતિ, જે આપણે 33,000 સ્ટુડન્ટો અવેલેબલ છે. ઓકે, સાયકોલોજી માટે તમે જો પ્રિપેરેશન કરતા હો તો આપણી આ ચેનલ, જ્યાં તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, સ્ટડી ઓફ સાયકોલોજી. ઓકે, ટેરોટ બાય આરતી 222 કરીને મારી એક ટેરોટ કાર્ડ રીડિંગની યુટ્યુબ ચેનલ છે. તો તમે જો ટેરોટ કાર્ડમાં બિલીવ કરતા હોય તો આ ચેનલને ફોલો કરી શકો છો. સેલ્ફ લવ જર્ની થ્રુ પણ તમે આ તમારી જે ડેલી રૂટીનની જે પણ પ્રોબ્લેમ્સ છે, એન્ઝાયટી, સ્ટ્રેસ અનુભવો છો, તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું, કઈ એક્ટિવિટીઓ કરી અને તમે તમારી જાતને પ્રેમ કરતા શીખો, એના માટે પણ અલગથી આપણી યુટ્યુબ ચેનલ છે, જેનું નામ છે સેલ્ફ લવ જર્ની 222. ઓકે, તો તમે આ બે જે નીચેની ચેનલો છે એને તમે ફોલો તમારી મરજીથી કરી શકો છો. અહીંયા કોઈ ફોર્સફુલ નથી. ઓકે, કે ભાઈ તમારે કરવું જ એટલે કરવું. ચાલો, શરૂઆત કરીએ. રેડી લખી દો. શરૂઆત કરીએ. રેડી લખી દો. બધા મિત્રો રેડી લખી દો ફટાફટ. ચાલો, ફટાફટ રેડી લખી દેશો જેથી કરીને ક્લાસને આગળ વધારીએ. દરેક મિત્રો ફટાફટ રેડી લખી દો જેથી કરીને ક્લાસને શરૂઆત કરીએ આગળ. ચાલો, ફટાફટ. રેડી. ઓકે, વેરી ગુડ. 1 2 3 સ્ટાર્ટ. બ્રુમ બ્રુમ. ચલો, શરૂઆત કરીએ. ઓકે, ટેલિગ્રામ ચેનલ છે, જે લોકોને જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. જી સેટ પેપર 1 માટે એન્ડ યુજીસી નેટ પેપર 1 માટે અહીંયા લિંક આપેલી છે, એ મુજબ તમે જોડાઈ શકો છો. અને મનોવિજ્ઞાન માટે તમારે મનોવિજ્ઞાનની પાઠશાળા, ગુજરાતીમાં લખજો, મળી જશે ટેલિગ્રામમાં. મનોવિજ્ઞાનની પાઠશાળા, મનોવિજ્ઞાનની પાઠશાળા નામથી તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે, જ્યાં તમે જોઈન થઈ શકો છો. ચાલો, શરૂઆત કરી.
મોટિવેશન થિયરી, મોટિવેશન એટલે શું? મોટિવેશનને આપણે ગુજરાતીમાં શું કહીએ? પ્રેરણા, હે ને? પ્રેરણા એટલે શું? તમે ઘણી વખત કહેતા હોય, મેડમ અમારે મોટિવેશનની જરૂર છે, અમે ડિમોટિવેટ થઈ ગયા છે, અમને મોટિવેશન આપો. તો મોટિવેશન શું છે? પ્રેરણા શું છે? એક એવું મતલબ કે એક એવી એનર્જી કહી શકો, એક એવી ઉર્જા કહી શકો, જેના થ્રુ તમે કંઈક કરવા માટે પ્રેરિત થાઓ છો, હે ને? તો એક એવું વર્તન, વ્યક્તિ કે પ્રાણીનું વર્તન જેના જે અન્ય દ્વારા પ્રેરિત થઈ અને કોઈ એવું કાર્ય કરી શકે, એવું વર્તન કરે, અને આપણે પ્રેરણા કહીએ છીએ, સિમ્પલ વર્ડમાં સમજીએ તો. બરાબર ને? તો પ્રેરણા માટેની થિયરીઓ આપેલી છે, મોટિવેશનની થિયરીઓ આપેલી છે સાયકોલોજીની અંદર. એમાં બે પ્રકારની મોટિવેશનની અંદર થિયરી છે. એક છે તમારી કન્ટેન્ટ થિયરી અને બીજી છે તમારી પ્રોસેસ થિયરી. કન્ટેન્ટ થિયરીમાં શું હશે? કન્ટેન્ટ બેઝ હશે. બરાબર? પ્રોસેસ થિયરીમાં શું હશે? પ્રોસેસ ઉપર ભાર મૂકવામાં આવે છે. જ્યારે કન્ટેન્ટ થિયરીની અંદર કન્ટેન્ટ ઉપર તમને ભાર મૂકવામાં આવે છે. કન્ટેન્ટ થિયરી છે એની અંદર મેસ્લોની આવશ્યકતાની પદાનુક્રમ સિદ્ધાંત, જે ગુજરાતીમાં કહીએ તો, કે હું અહીંયા તમને એટલું જ કહીશ કે સાયકોલોજીના સ્ટુડન્ટ છો તો ઇંગ્લિશમાં જેટલું લર્ન કરશો એટલું તમારા માટે સારું રહેશે. કારણ કે આપણે ગુજરાત સીમિત નથી રહેવાનું. બરાબર ને? કૂવામાંના દેડકા જેવું નથી રહેવાનું. આપણે કૂવાની બહારની દુનિયા પણ જોવાની છે. તો અહીંયા તમારે એટલું ધ્યાનમાં રાખવાનું, ઇંગ્લિશ વર્ડ પણ આપણને આવડવા જોઈએ. મોટા ભાગના સાયકોલોજીના જે સ્ટુડન્ટ હોય છે એમને ઇંગ્લિશ આવડતું હોય છે, અને ગણી ગાંઠીને આપણે કહીએ 30-40% એવા સ્ટુડન્ટ હોય છે જેમને ઇંગ્લિશ આવડતું હોતું નથી, મારા જેવા. ઓકે, હું તો સિમ્પલ સાદી વાત કરું. તો અહીંયા તમે ઇંગ્લિશ વર્ડ્સ છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. મેસ્લોની નીડ હેરાર્કી જે કહેવાય છે, હર્ઝબર્ગની મોટિવેશન હાઇજીન થિયરી, પછી મેકલેન્ડની નીડ થિયરી અને એલ્ડર ઇઆરજી થિયરી. આ 4 થિયરી છે તમારી કન્ટેન્ટ બેઝ થિયરી છે. જ્યારે બ્રૂમ્સ એક્સપેક્ટેન્સી થિયરી, એડમ્સ ઇક્વિટી થિયરી, ગોલ સેટિંગ થિયરી એન્ડ રેનફોર્સમેન્ટ થિયરી, આ જે 4 છે તમારી પ્રોસેસ બેઝ છે. ઓકે, તો આપણે આજે વાત કોની કરવાના છે? મેસ્લોની હેરાર્કી, જ્યાંથી તમારા ક્વેશ્ચન આવતા હોય છે. અહીંયા મેકલેન્ડમાંથી પણ આવતા હોય છે, બટ આપણે એને પછીથી લઈશું. બટ આજે આપણે ઓનલી ફોર એક જ ટોપિક લીધો છે, મેસ્લોની થિયરી. ઓકે, તો માસ્લો અથવા તો મેસ્લો, તમે જે બી, માસ્લો કહેવાય અથવા તો મેસ્લો બી કહેવાય, તો જે બી બોલો, પ્રોનાઉન્સમાં ભૂલો ન કાઢતા. ઓકે, તો માસ્લોની જરૂરિયાતની પદાનુક્રમનો સિદ્ધાંત. ઓકે, તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. ચાલો શરૂઆત કરીએ. ઓકે, માસ્લોની હેરાર્કી ઓફ નીડ એટલે કે જરૂરિયાતના પદાનુક્રમ સિદ્ધાંતની વાત કરીએ તો ડેવલપ કોને કર્યો હતો? આ સિદ્ધાંત અબ્રાહમ માસ્લોએ કર્યો હતો. 1943માં એમણે એને ડેવલપ કર્યો હતો, મતલબ થિયરી બનાવી હતી. બોર્ન, એમનો જન્મ જો ઘણી વખતે પૂછાતું હોય છે, ગઈ વખતે આઈ થિંક મને લાગે છે ફ્રોઇડની જન્મ તારીખ પૂછાઈ હતી યુજીસી નેટની અંદર. ઓકે, તો અહીંયા પણ તમને પૂછાવાની સંભાવના છે, તો આપણે યાદ રાખીશું. 1 એપ્રિલ 1908માં એમનો જન્મ થયો હતો. મૃત્યુ એમનું 8 જૂન 1970માં થયું હતું. માસ્લોની આ જે હેરાર્કી થિયરી છે, નીડની હેરાર્કી, બરાબર, નીડ હેરાર્કી, તો એ થિયરીને તમે મેસ્લો ટ્રાયેંગલ ઓફ હ્યુમન નીડ પણ કહેવામાં આવે છે. કે એને આ રીતે પણ ઓળખવામાં આવે છે કે મેસ્લોની ટ્રાયેંગલ ઓફ હ્યુમન નીડ. તો જે માનવીની જે જરૂરિયાતો છે એનું ટ્રાયેંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. માસ્લોની જે હેરાર્કી ઓફ નીડ એટલે કે નીડની જે હેરાર્કી વાળો જે સિદ્ધાંત છે, થિયરી છે, એનો જે આઈડિયા છે ને, એ માસ્લોએ પોતે 1943માં એમનું જે પેપર એમણે લખ્યું હતું, અ થિયરી ઓફ હ્યુમન મોટિવેશન, એમાં સાયકોલોજીકલ રિવ્યુ જર્નલમાં એમણે પ્રસ્તાવિત મનોવિજ્ઞાનમાં જરૂરિયાતોનું માસ્લોનું પદાનુક્રમ એક વિચાર એમણે આપ્યો હતો, કે આ પેપરની અંદર એમણે જણાવ્યું હતું. અને આ છે આપણા માસ્લો સર. થોડા ફેસ બી યાદ રાખવા. ચાલો, માસ્લોની હેરાર્કી નીડને જોવા જઈએ તો અહીંયા જે એમની જરૂરિયાતોનું વંશવેલો અથવા તો આપણે પદાનુક્રમ કહીશું, કે એ મનોવિજ્ઞાનમાં એક એવો છે પ્રેરક સિદ્ધાંત છે, જે તમને કહ્યું મોટિવેશનલ થિયરી છે,
જેમાં માનવ જરૂરિયાતોના કેટલા સ્તર આપેલા છે, 5 લેવલ આપેલા છે અને આ 5 લેવલના મોડેલનો આખો સમાવેશ કરવામાં આવે છે. એને આપણે ઘણીવાર પિરામિડની અંદર પણ બતાવતા હોય છે. આ રીતે તમે જોજો માસ્લોની જે પણ હેરાર્કી વાળું જે એમની થિયરી છે ને એને આ રીતે પદાનુક્રમ આ રીતે બતાવવામાં, પિરામિડ ટાઈપ, પહાડ ટાઈપ, હે ને, કે એક સ્ટેપ ચાલો, એક સ્ટેપ ચડો, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, પછી પાંચમું, હે ને. પહેલા પગથિયાને ચૂકીને ડાયરેક્ટ બીજું ન ચડી શકો અને બીજાને ચૂકીને ડાયરેક્ટ પહેલું બીજું ચૂકીને ડાયરેક્ટ ત્રીજાને ન ચડી શકો, હે ને. તો અહીંયા આ રીતે તમને પહાડ ટાઈપ બતાવવામાં આવેલું છે. ઓકે, પદાનુક્રમના 5 સ્તરો છે. કયા કયા છે? એક તો એની અંદર સાયકોલોજીકલ નીડ છે, સેફ્ટી નીડ છે, લવ બિલોંગિંગ નીડ છે, એસ્ટીમ નીડ છે અને છેલ્લી છે તમારી સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. આ જે એમનું ઓલ્ડ મોડેલ હતું ને એની વાત છે. ઓકે, એની અંદર 5 આપ્યા છે, પછી પાછળથી એમને બીજા 2 એડ કરેલા છે. ઓકે, કોગ્નિટિવ અને ટ્રાન્સેન્ડેન્સ કરીને એડ કરેલું છે, તો બીજા 2 પાછળથી એડ કર્યા છે. તો અહીંયા તમારે અત્યારે હાલ પહેલા 5 જુઓ, કારણ કે એક્ઝામમાં મોસ્ટલી 5ના બેઝ ઉપર પૂછાતું હોય, પછી આપણે 7 બી જોવાના છે. ઓકે, સમજાય છે ને બધાને? સમજાય છે બધાને? ઓકે, હવે અહીંયા જુઓ, લોઅર લેવલ જે છે ને તમારું એ બેઝિક નીડ છે, જેમ કે ફૂડ થઈ ગયું, ખાવું પીવું, હે ને, મતલબ પાણી પીવું, ખોરાક ખાવો, તો એ થઈ ગયું તમારી બેઝિક નીડની અંદર તમારું આવી જશે. અને સેફ્ટી, બરાબર ને, સેફ્ટી પણ, કારણ કે પહેલી આપણી જરૂરત શું હોય? રોટી કપડા ઓર મકાન. એક આપણે મૂવીમાં, અમિતાભ બચ્ચનના મૂવીમાં જોયો છે, રોટી કપડા મકાન, હે ને. તો મતલબ કે એક તો ખાવા માટે રોટલી જોઈએ, સિમ્પલ વેમાં વાત કરીએ તો, પછી કપડાં જોઈએ પહેરવા માટે અને મકાન જોઈએ રહેવા માટે. તો મકાન શા માટે? સેફ્ટી માટે. તો અહીંયા આપણી બેઝિક જે નીડ છે એ બેઝિક નીડ શું છે? ખાવું, ઊંઘવું, પાણી પીવું, બરાબર ને. તો આ બધી બેઝિક નીડ છે કે જેના વગર ચાલે નહીં. એ પહેલી પૂર્ણ થાય ત્યારે તમે બીજા સ્ટેપ ઉપર જાઓ છો. બહુ ઓછા લોકો હોય છે જે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન સુધી જતા હોય છે. અહીંયા હું તમને સિમ્પલ વેમાં સમજાવું કે માની લો કે તમે એક તમારા થ્રુ જ આપણે સમજીએ, બરાબર, કે તમે છો તો તમારી સૌથી પહેલી જરૂરિયાત શું હશે? પહેલી જરૂરિયાત એ કે કંઈક ખાવા માટે તો જોઈએ ને તો ફૂડ, વોટર, હે ને, પછી ઊંઘ, સ્લીપ, સેક્સ. તો આ બધી તમારી બેઝિક નીડ છે. હવે માની લો કે તમને ખાવા મળી ગયું, તમને ખબર પડી મને પાણી પણ મળી રહ્યું છે, ઊંઘ પણ પૂરતી લઈ રહ્યા છો, બરાબર, સેક્સ પણ બધું કમ્પ્લીટ, માની લો કે જસ્ટ એક્ઝામ્પલ. હવે ત્યાંથી તમે આગળ જાઓ તો તમારી આ નીડ પૂરી થઈ ગઈ, હે ને, આ નીડ પૂરી થઈ ગઈ. બટ અહીંયા તમને ચિંતા શું રહેશે કે ભાઈ રોજે રોજ ખાવાનું ક્યાંથી મળશે, રોજે રોજ પાણી ક્યાંથી મળશે, અને સારી ઊંઘ કેવી રીતે લઈ શકીશ? તો અહીંયા તમારી આ જે બેઝિક નીડ પહેલી જે તમારી સાયકોલોજીકલ નીડ હતી એના થ્રુ તમે અહીંયા સેકન્ડ ઉપર જશો, સિક્યુરિટી, હે ને. મતલબ તમે અહીંયા સિક્યુરિટી શોધશો કે ભાઈ જમવાનું મળે તો કાયમ માટે મળે, હંમેશા માટે મળે, હે ને. આપણે પેટ માટે વેટ કરીએ, હે ને, પેટ માટે જ વેટ કરીએ છીએ ને, તો આખી જિંદગી આપણે જોબ કરતા રહીએ છીએ, તો સિક્યુરિટી આપણે, હે ને, સિક્યોર થવા માંગીએ છીએ કે ભાઈ આપણને રોજે રોજ ખાવાનું મળે, રોજે રોજ પાણી મળે, હે ને, રોજે રોજ સારી ઊંઘ લઈ શકીએ. ખોરાક અને પાણી બે તમારી બહુ જ ઇમ્પોર્ટન્ટ નીડ છે, બરાબર ને. સ્લીપ પણ જરૂરી, ઊંઘ પણ જરૂરી છે. જો તમારી ઊંઘ પૂરી ન થાય તો તમે આગળ કંઈ કાર્ય ન કરી શકો, બરાબર ને. તો અહીંયા સિક્યુરિટી આવી ગઈ. તો સિક્યુરિટી શોધીશું આપણે કે ભાઈ મને ફાઇનાન્શિયલ રીતે સિક્યુરિટી મળે, બરાબર ને, મને ખોરાક ને એની અંદર મને સિક્યુરિટી મળે. સિક્યુરિટી મળ્યા બાદ તમારી આ નીડ પૂરી થઈ ગઈ, તમને જોબ મળી ગઈ, બરાબર, નોકરી મળી ગઈ. આપણે સિમ્પલ વેમાં જોઈએ તો નોકરી મળી ગઈ, હે ને, નોકરી મળી ગઈ પછી તમે હવે શોધશો છોકરી, હે ને. નોકરી મળી ગયા પછી કહેશે હવે છોકરી એ શોધવી પડશે ને. નોકરી પહેલા છોકરી નથી, મોસ્ટલી આપણે એવું વિચારતા કે ભાઈ પહેલા મને તો પગ ઉપર ઉભો રહેવા દે, હે ને, મને તો મારા પગ ઉપર ઉભી રહેવા દે, મને તો કમાતો થવા દે અથવા કમાતી થવા દે, જેથી કરીને હું આગળની લાઈફ સારી રીતે જીવી શકું, બરાબર. છોકરો હશે તો એવું જ વિચારશે કે પહેલા મને નોકરી લઈ લેવા દો, પછી હું છોકરીને સાચવી શકીશ. ને અત્યારના સમયમાં છોકરીના ખર્ચા કોણ પૂરા કરશે, બરાબર ને. તો અહીંયા શું હશે? લવ શોધશે, દોસ્તી, ફ્રેન્ડશીપ, હે ને. હવે ફ્રેન્ડશીપ, રિલેશનશીપ,
અહીંયા એ રિલેશનશીપમાં જશે કે ભાઈ ચલો રિલેશનશીપમાં ફ્રેન્ડ સાથે રહીએ, એકબીજાને મતલબ હવે મેરેજ કરી લઈએ, પરિવાર સાથે રહીએ, બરાબર. એના પછી હવે તમને આ પણ મળી ગયું, નોકરી મળી, છોકરી મળી. હવે તમે શું વિચારશો કે સમાજમાં મારું માન સન્માન થાય, હે ને, ઇસ્ટીમ, મતલબ સમાજમાં મારું માન સન્માન થવું જોઈએ, રેકોગ્નાઇઝેશન આપણે કહીએ, હે ને, માન સન્માન મળે મને, હે ને, લોકો મારી વાહ વાહ કરે લોકો મને પ્રાયોરિટી આપે, તો એ ઇસ્ટીમ થઈ ગયું. લાસ્ટ તમારું આવે છે અહીંયા, લાસ્ટમાં તમને નહીં દેખાય, હે ને, જસ્ટ વેટ, હું વિડીયો બંધ કરું, એક જ મિનિટ. ચાલો, લાસ્ટમાં શું જોઈશે? લાસ્ટમાં સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન છે ને, એ અહીંયા સુધી બહુ જ ઓછા લોકો, 2% લોકો પણ નથી પહોંચતા. ઓકે, આટલે સુધી તો બરાબર છે, બરાબર, આટલે સુધી તો બરાબર છે, પહોંચી જાય. અહીંયા સુધી બધા પહોંચી જશે, હે ને, લવ, ફ્રેન્ડ, લવ, બિલોંગિંગ સુધી તો બધા પહોંચી શકશે. પણ એસ્ટીમમાં પણ કેવું થાય કે જો મળે તો મળે, ન મળે તો ન મળે, હે ને. આખી જિંદગી તમે કોઈકના માટે ગમે તેટલું કરી લો, બટ તમને માન સન્માન ન મળે તો ન જ મળે. તો ઘણી વખત એવું બી બને. બટ આ જે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન છે ત્યાં તો 2% લોકો જ પહોંચે છે. કેમ કે હવે અહીંયા એ લોકોની કોઈ નીડ એટલી રહેતી નથી. અહીંયા હવે એમની શું હશે? એમની નીડ એ જ હશે કે ભાઈ હવે જ્ઞાનની પ્રાપ્તિ. અહીંયા એમને એમ થશે કે હા ભાઈ હવે જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, હવે શાંતિથી ભગવાનનું નામ લો, ભગવાનના નામની માળા કરો, બરાબર, રામ 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 કરો. તો અહીંયા છેલ્લે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન આવી જશે. ઇઝ ઇટ ક્લિયર? સમજાઈ ગયું ને? અહીંયા સુધી આખી હેરાર્કી આ રીતે જ કામ કરે છે. ઓકે, આ જે હેરાર્કી છે ને આખી રીતે આ રીતે જ કામ કરે છે. અહીંયા સુધી સમજાઈ ગયું? સમજાઈ ગયું તો યસ લખી દો બધા, યસ લખી દો. મેં તમને સિમ્પલ વેમાં એક એક્ઝામ્પલ થ્રુ સમજાવ્યું કે ભાઈ પહેલા આપણે જોઈશું કે ભાઈ ખાવાને ફાંફા છે, તો પહેલા ખાવાનું શોધવા દો. ખાવાનું શોધવા માટે ખાવાનું મળી ગયું, હવે એને કાયમ માટે મળી રહે એવું શોધીએ. નોકરી મળે, નોકરી મળ્યા પછી કે છોકરી લાવો, છોકરી લાવ્યા પછી હવે કહેશે સમાજમાં માન સન્માન મળે, માન સન્માન મળ્યા પછી હવે છેલ્લે માણસ શું કરશે? સ્પિરિચ્યુઅલ જશે. સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનમાં આપણે સ્પિરિચ્યુઆલિટી તરફ જઈશું. ઓકે, સ્પિરિચ્યુઆલિટી તરફ જઈશું. યસ, આધ્યાત્મિકતા, વેરી ગુડ. ઓકે, ચાલો. હવે સમજો, સિમ્પલ વેમાં આખી થિયરી તમને આ જ કહે છે અને આ સ્ટેપ તમારે ફોલો કરવાના છે, બીજું કંઈ કરવાનું નથી અંદર. ઓકે, બટ તો આ બી આપણે ડિટેલ્સમાં ભણવું જરૂરી છે, ક્યાંયથી કંઈ બી આવી જાય તો આપણને પ્રોબ્લેમ ન થાય. બહુ ઓછા લોકો હોય છે જે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન તરફ જતા હોય છે, બરાબર, પરંતુ આપણે બધા જ ટોચના અનુભવોની ક્ષણો મેળવી શકીએ છીએ. અહીંયા કેવું હોય ખબર છે, મતલબ થોડી ક્ષણો માટેનો આપણે એક અનુભવ મેળવી શકીએ કે ભાઈ હા મેં આમ અચીવ કરી લીધું, હે ને. તો એક અચીવમેન્ટ વાળી એક આપણને એક એનર્જી મળે ને. માની લો કે તમે કંઈક એક્ઝામ ક્રેક કરી, ચાલો માની લો જસ્ટ એક્ઝામ્પલ કે તમે જીસેટની એક્ઝામ ક્રેક કરી લીધી, તો આ એક અચીવમેન્ટ કર્યું, તો એક તમને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન થશે કે હા યાર મેં જીસેટની એક્ઝામ ક્રેક કરી લીધી. જો તમે ક્રેક કરી લેશો ને તો ફરી વાર એના તરફ નહીં જાઓ. જો તમારો હાઈએસ્ટ સ્કોર આવી જશે ને તો એના ઉપર તમે પાછા નહીં જાઓ, હે ને. એ ક્ષણો કેવી હશે? એક થોડી ક્ષણો માટેની હશે ને, એક ક્ષણિક હશે. કઈ તમે રોજે રોજ પછી જીસેટની એક્ઝામ પાસ કર્યાનું તમને એમ એકદમ આનંદ હોય છે? મને એમ કહો, પહેલી વખતે તમને માની લો કે અહીં જોબ મળી, બરાબર ને, તો એ જોબ મળ્યાનો જે આત્મસંતોષ છે એ થોડી ક્ષણો માટેનો હશે. પછી રોજે રોજ આપણે કંઈ ખુશ નથી હોતા, હે ને, રોજે રોજ ખુશિયા નથી મનાવતા, એ ફિલિંગ્સ રોજે રોજ નથી આવતી. તો અહીંયા ક્ષણો જે છે ને, અનુભવોની ક્ષણો આપણે મેળવી શકીએ છીએ, પણ કેવી? ક્ષણિક જ હોય છે. ઓકે, આ કેવી હોય છે? ક્ષણિક હોય છે. ચાલો, અહીં લેવલનો જે ક્રમ છે સંપૂર્ણપણે નિશ્ચિત નથી. કેટલાક માને છે કે કેટલાક માટે સન્માન પ્રેમ કરતા વધી જાય છે, જ્યારે અન્ય લોકો ગરીબી હોય છતાં સ્વવાસ્તવિક બને. અહીંયા કેવું છે, જો ભાઈ અહીંયા એક
ફિક્સ લેવલ નથી કમ્પ્લીટલી, બરાબર. આમ તો મેસ્લોના મત મુજબ તો એવું જ છે કે ભાઈ ફિક્સ જ છે કે ભાઈ પહેલું સ્ટેપ ચડો, પહેલું સ્ટેપ તમે અહીંયા ચડ્યા, સાયકોલોજીકલ નીડ તમારી પૂરી થઈ ગઈ, સાયકોલોજીકલ નીડ તમારી પૂરી થઈ ગઈ એટલે તમારી શું થઈ જશે, તમારી અહીંયા આવી જશે સિક્યુરિટી. સિક્યુરિટી પછી તમારી કઈ નીડ આવશે, લવ બિલોંગિંગની, અને એના પછી સેલ્ફ એસ્ટીમની, અને લાસ્ટમાં સેલ્ફ એકચ્યુલાઇઝેશનની, હે ને. તો સ્ટેપ બાય સ્ટેપ તમે ચડી શકો છો. બટ અહીંયા એક એક્ઝામ્પલ લઈએ કે માની લો કે અનંત અંબાણીને જ લઈ લઈએ આપણે, હે ને. અનંત અંબાણી છે. હવે શું એને કઈ મતલબ ખાવા માટેના ફાંફા હશે નહીં હોય, હે ને. એની પાસે એક ખોરાક છે, એને એના પપ્પાનો બિઝનેસ એને મળેલો છે, બરાબર. તો એને નોકરી માટે પણ પ્રયત્નો નહીં કરવા પડે. છોકરી પણ તમે જોયું કે રાધિકા મળી ગઈ એને, બરાબર. તો છોકરી માટે પણ એને પ્રયત્નો ન કરવા પડ્યા. તો હવે એની નીડ શું થશે, આ તો બધું એને મળી ગયું છે નીચેલું, હે ને. તો હવે એનું શું હશે કે ભાઈ માન સન્માન મળે, હે ને. તો કે મારા ફાધરને મળે છે એવું માન સન્માન મને મળે, તે સેલ્ફ એસ્ટીમથી પણ એ ચાલુ કરી શકે, એની નીડ અહીંથી પણ સ્ટાર્ટ થઈ શકે. અથવા તો માની લો કે એની ફેમસ છે વ્યક્તિ, તો પછી લાસ્ટમાં સેલ્ફ એકચ્યુલાઇઝેશન તરફ જશે. ઓકે. તો અહીંયા એવું નહીં કે ભાઈ અહીંયાથી શરૂઆત, જેની પાસે છે એની પાસે પછી અહીંથી ચડવાની જરૂર જ નથી, અને એને અહીંથી સ્ટાર્ટ કરવાની જરૂર છે. ઓકે. આપણી જે બિહેવિયર હોય છે ને એ કેવું હોય છે, યુઝલી અનેક જે મલ્ટિપલ નીડ્સ હોય છે, હે ને, એના દ્વારા એ પ્રેરિત થતી હોય છે. અહીંયા આપણે જોઈ લઈએ. તમને બધાને એમ થતું હશે કાશ અમે પણ મુકેશ અંબાણીના ઘરે જન્મ લીધો હોત તો હા આરતી મેમના ક્લાસ તો ના જોવા પડત. ચાલો તો હેરાર્કી જોઈ લઈએ મેસ્લોની, જે આ 1943 ની અંદર જે એમને મોડેલ આપ્યું હતું એને. તો સાયકોલોજીકલ નીડ છે બ્રીથિંગ, ફૂડ, વોટર, શેટર, ક્લોથિંગ, સ્લીપ. તો આ બધું સેક્સ તો કે એડ કરજો કારણ કે એક્ઝામમાં આવે છે. તો આ સાયકોલોજીકલ તમારી સોરી ફિઝિયોલોજીકલ, સાયકોલોજીકલ નહીં બટ ફિઝિયોલોજીકલ. ઓકે. ફિઝિયોલોજીકલ તમારી શું છે, નીડ છે. યસ, ફિઝિયોલોજીકલ નીડ છે શારીરિક જરૂરિયાતો, હે ને, શારીરિક જરૂરિયાતો છે. પછી આવશે ભાઈ રોટી, કપડા બધું મળી ગયું. હવે એની સિક્યુરિટી શું, એની સેફ્ટી શું, તો સેફ્ટી એન્ડ સિક્યુરિટીમાં જશો. હેલ્થની સેફ્ટી અથવા સિક્યુરિટી, એમ્પ્લોયમેન્ટની સેફ્ટી અથવા સિક્યુરિટી, હે ને, પ્રોપર્ટીની સિક્યુરિટી, ફેમિલી, સોશિયલ એબિલિટી, આ બધાની સિક્યુરિટી હવે આપણે જોઈશું. સિક્યુરિટી મળી ગઈ તો હજુ એ ધરાતો નથી માનવી. વળી આવશે મારે તો ફેમિલી જોઈએ, ફ્રેન્ડશિપ જોઈએ, ઇન્ટિમેસી જોઈએ, હે ને, સેન્સીસ ઓફ કનેક્શન જોઈએ, લવ જોઈએ. તો એના ઉપર જશે. આ મળી જશે એટલે એનાથી પણ ધરાશે નહીં. માનવી છે ભાઈ, ભૂખ્યો ને ભૂખ્યો જ રહે, હે ને, ધરાય જ નહીં કશી વાતથી. એટલે છેલ્લે માનશે કે ભાઈ હવે મારે કંઈક અચીવમેન્ટ કરી અને મારે નામના કમાવી છે, કોઈ મારી તારીફ કરે, કોઈ મારી વાહ વાહ કરે, હે. તો અહીંયા સેલ્ફ એસ્ટીમ થઈ જશે, કોન્ફિડન્સ, અચીવમેન્ટ, રિસ્પેક્ટ ઓફ અધર દ્વારા અધર્સની રિસ્પેક્ટ કરવી અથવા તો પોતાની પણ લોકો રિસ્પેક્ટ કરે એવું આપણે માનવું, બરાબર ને. ધ નીડ ટુ બી અ યુનિક ઇન્ડિવિજ્યુઅલ, એક યુનિક ઇન્ડિવિજ્યુઅલ તરીકે તમે ઉભરી આવો કે ભાઈ તમારી લોકો વાહ વાહ કરે, એ સેલ્ફ એસ્ટીમ. ઓકે. છેલ્લે આવશે તમારી એ પણ પૂરી થઈ જશે એટલે સેલ્ફ એકચ્યુલાઇઝેશન તરફ જતા રહીશું. મોરાલિટી, ક્રિએટિવિટી, સ્પોન્ટેનિટી, એક્સેપ્ટન્સ, એક્સપિરિયન્સ, પર્પઝ, મિનિંગ એન્ડ ઇનર પોટેન્શિયલ, બરાબર ને. તો અહીંયા આપણી આત્માને જાણવાનું, આત્મ આવિષ્કાર પણ કહેવાય, હે ને, પોતાનું મતલબ કે સેલ્ફને જાણવી, વાસ્તવિકતા, પોતાના સ્વ વાસ્તવિકતાને જાણવી. અહીંયા આધ્યાત્મિકતા લેવલે આપણે અહીંયા જતા રહીએ સ્પિરિચ્યુઆલિટી તરફ. ઓકે. તો આ થઈ ગઈ તમારી સેલ્ફ એકચ્યુલાઇઝેશન. હવે મેસ્લો જે છે ને મોટિવેશનલ મોડેલ જે છે ને 1943 માં આપ્યું, ત્યાં તો 5 લેવલ જ હતા. બટ એમણે પછી પાછળથી આમાં શું કર્યું, એડ કર્યું. તો શું એડ કર્યું, એક તો એસ્થેટિક નીડ, કોગ્નિટિવ નીડ એન્ડ ટ્રાન્સેન્ડન્સ. ઓકે.
ટ્રાન્સેન્ડન્સ. તો આ 3 વસ્તુ અહીંયા એડ કરી તો 8 લેવલ થઈ ગયા. અહીંયા 8 લેવલ થઈ ગયા. બરાબર. તમને કઈ રીતના લેવલ પૂછાય છે તમારે ધ્યાનમાં રાખવાનું. જો તમને 8 લેવલમાંથી પૂછાય છે સિક્વન્સમાં તો એમાંથી આન્સર કરજો. 5 લેવલમાંથી સિક્વન્સમાં પૂછાય છે તો ત્યાંથી આન્સર કરજો. મોટા ભાગે તમને સિક્વન્સ પૂછાતા હોય છે અથવા તો એક્ઝામ્પલ આપ્યું હોય અને પૂછે કે ભાઈ આ કયા પ્રકારની નીડ છે તો તમને આમાંથી સમજાવવું જોઈએ. જો અહીંયા આપણે ફિઝિયોલોજીકલ નીડ જોઈ, સેફ્ટી નીડ જોઈ, બિલોંગિંગ એન્ડ લવ નીડ જોઈ, ઇસ્ટીમ નીડ જોઈ. એના પછી ઇસ્ટીમ નીડ પછી કહે છે કે ભાઈ કોગ્નિટિવ નીડની જરૂર પડશે. બરાબર. જે બુદ્ધિથી કામ કરવાની વાત આવશે તો કોગ્નિટિવ નીડની જરૂર પડશે. કોગ્નિટિવ નીડ પછી એસ્થેટિક નીડ. એસ્થેટિક નીડ એટલે નેચર સાથે કનેક્ટ થવું, નેચરને જાણવું, નેચર સાથે કનેક્ટ થવું. બરાબર ને. તો એ વસ્તુ અહીંયા આવશે. પછી સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન આવશે અને છેલ્લે લાસ્ટમાં ટ્રાન્સેન્ડન્સ આવશે. ઓકે. હવે અહીંયા જો આપણે બ્રેન છે ને એની અંદર 3 બ્રેન છે. જોવા જઈએ તો આમ તો 2 બ્રેન છે બટ અહીંયા 3 બ્રેન છે. જો કે બટ અહીંયા જે કન્ટેક્સમાં આપણે સમજીએ છીએ મેસ્લોની હાયરાર્કીના સંદર્ભમાં તો અહીંયા સમજો કે રિપિટેલિયન કોમ્પ્લેક્સ જે છે બરાબર આ બ્રેનની અંદર 3 ભાગ છે એની વાત કરીએ છીએ. 3 ભાગની વાત કરીએ, 3 પાર્ટ્સની વાત કરીએ છીએ અહીંયા. ઓકે. 3 પાર્ટ્સની. તો રિપિટેલિયન કોમ્પ્લેક્સ જે છે સર્વાઇવલ, રિપ્રોડક્શન. સર્વાઇવલ એટલે કે તમારી જે બેઝિક નીડ છે, જે બેઝિક નીડ કઈ છે, બેઝિક નીડ કઈ છે તમારી, જેમ કે ફૂડ છે, એર, સ્લીપ, સેફ્ટી, હે ને. તો આ બધી તમારી બેઝિક થઈ જશે. જે સિક્યુરિટી, આ બધું તમારું રિપિટેલિયન કોમ્પ્લેક્સની અંદર આવી જશે. પછી જે એ શું કરશે કે તમારી જે પણ બેઝિક નીડ છે એને પૂરું કરવા માટે તમને પ્રેરિત કરતું હોય છે. જ્યારે આપણે ઇમોશન્સ છે, લવ એન્ડ બિલોંગિંગ્સ છે, હે ને, કોઈ પણ વ્યક્તિ સાથે રિલેશનશિપમાં જાઓ તો ઇમોશનલી આપણે વિચારતા હોઈએ, હે ને. તો મેમેલિયન જેને કહેવામાં આવે છે, તો મેમેલિયનની અંદર ઇમોશન, સિમ્પેથી, પેરેન્ટલ, બરાબર. તો આ બધું અહીંયા આવશે. તો એ કયા સિસ્ટમમાં છે? લિમ્બિક સિસ્ટમમાં, આપણા બ્રેનના લિમ્બિક સિસ્ટમમાં કાર્ય કરતું હોય, જેના કારણે આપણી અંદર ઇમોશન્સ જાગતા હોય છે. પ્રેમ, આવેગો જે કહીએ આપણે, આવેગો, હે ને. હવે અહીંયાથી નીડ પૂરી થશે એટલે પાછા આગળ જઈશું. આગળ ક્યાં જઈશું? નિયોકોર્ટેક્સ ની અંદર જઈશું. જે હ્યુમન બ્રેન નું જે આપણે ઉપરનો ભાગ છે એ નિયોકોર્ટેક્સ માં જઈશું. બરાબર. તો અહીંયા એ શું કરશે? લોજિકલી વિચારશે, એબ્સ્ટ્રેક્ટ થોટ લાવશે. બરાબર. કોગ્નિટિવ એબિલિટી, ડિસિઝન મેકિંગ, આઈડિયાઝ જનરેટિંગ કરીશું. તો આ બધું તમારું નિયોકોર્ટેક્સ ની અંદર જતું રહેશે. તો આ રીતે મેસ્લોની હાયરાર્કીમાં આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ જે બેઝિક હતું ફિઝિયોલોજીકલ એન્ડ તમારું સિક્યુરિટી એ રિપિટેલિયન કોમ્પ્લેક્સમાં આવશે. એના પછી થર્ડ સ્ટેપ હતું તમારું લવ એન્ડ બિલોંગિંગ વાળું, એ તમારું લિમ્બિક સિસ્ટમમાં જતું રહેશે. એના પછી 4th નંબરે આપણે કયું આવતું હતું? 4th નંબરે સેલ્ફ ઇસ્ટીમ આવતું હતું. સેલ્ફ ઇસ્ટીમ પછી તમારું કોગ્નિટિવ આવતું હતું, હે ને. તો કોગ્નિટિવ તમારું અહીંયા આવી જશે. ઓકે. ચાલો સમજીએ અહીંયા ફિઝિયોલોજીકલ નીડ જે છે તો અહીંયા તમને વાત કરીએ ફૂડ, વોટર, વાર્મથ, રેસ્ટ. ઓકે. બેઝિક નીડ ની અંદર તમને પૂછાય કે કઈ કઈ છે? તો એક ફિઝિયોલોજીકલ નીડ એન્ડ સેફ્ટી નીડ, જેને રિપિટેલિયન બ્રેન પણ કહેવામાં આવે છે. જે આપણે બોડીની સેફ્ટી, ઇન્કમ સેફ્ટી, બોડીની નીડ્સ જે પણ છે એ બધું અહીંયા સમાવેશ થશે. પછી સાયકોલોજીકલ નીડ્સ જે છે, પહેલી ફિઝિયોલોજીકલ શારીરિક નીડ આવશે, એના પછી કઈ આવશે? સાયકોલોજીકલ. સાયકોલોજીકલ નીડ કઈ કઈ આવશે? લવ નીડ્સ, બિલોંગિંગ્સ, ઓકે, બિલોંગિંગ્સ અને લવ નીડ્સ અને ઇસ્ટીમ નીડ. બરાબર ને. તો આ બંને જે નીડ છે ક્યાં આવશે? સાયકોલોજીકલ નીડ ની અંદર આવશે. એની અંદર જુઓ તો મેમેલિયન બ્રેન કહેવામાં આવે છે. 3 બ્રેનના 3 પાર્ટ છે એને સમજીએ છીએ. રિપિટેલિયન બ્રેન, મેમેલિયન બ્રેન અને હ્યુમન બ્રેન. ઓકે. મેમેલિયન બ્રેન છે એની અંદર ડુઈંગ સમથિંગ ડિફરન્ટ, ફેમિલી, ફ્રેન્ડ્સ, લવ, વીટીસી. બરાબર. તો અહીંયા તમે શું કરશો કે ફેમિલી સાથે રિલેશનશિપ રાખવાનું વિચારશો. બરાબર. ફ્રેન્ડ સર્કલ બનાવવું, નોકરી, છોકરી, નોકરી તો અહીંયા આવી ગઈ તમારે બેઝિક નીડ ની અંદર. બરાબર ને. બટ છોકરી વાળી જે ફિલિંગ્સ છે અથવા તો ફેમિલી વાળી જે ફિલિંગ્સ છે, ફ્રેન્ડશિપ વાળી જે ફિલિંગ્સ છે એ તમારી સાયકોલોજીકલ નીડ ની અંદર આવશે. અને ઇસ્ટીમ નીડ ની અંદર શું થશે? ઇસ્ટીમ નીડ ની અંદર આપણે કોઈ પણ વસ્તુને અચીવમેન્ટ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર ને. તો હવે અહીંયા તમને એ પણ મળી ગયું માન સન્માન. બરાબર ને.
કે ભાઈ લોકો અમને માન સન્માન આપે, તો એ પણ તમને મળી ગયું. એના પછી તમારું સેલ્ફ ફુલફિલમેન્ટ નીડ્સ આવશે. તો સેલ્ફ ફુલફિલમેન્ટ નીડની અંદર શું આવશે? સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન આવશે. અચીવિંગ વન્સ ફૂલ પોટેન્શિયલ ઇન્ક્લુડિંગ ક્રિએટિવ એક્ટિવિટીઝ. ઓકે, હ્યુમન બ્રેનની અંદર આવશે ફિલિંગ્સ ઓફ હેલ્પિંગ અધર બાય અવર ફૂલ પોટેન્શિયલ. હે ને, આપણા જે ફૂલ પોટેન્શિયલ છે એના દ્વારા આપણે બીજાને હેલ્પ કરવાની ફિલિંગ્સ આપણે ફીલ કરીશું કે આપણે આટલું કાર્ય કર્યું. કે અંતિમ આપણે કહીએ ને કે આપણું અંતિમ લક્ષ્ય માનવીનું શું હોય કે ભાઈ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન હોવું જોઈએ. હે ને, ઘણાને 2% લોકોને માંડ થતું હશે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, બાકી બધા તો આ નીડમાં જ ફસાયેલા રહે છે. બરાબર ને, એક નીડ પૂરી થાય બીજી ઊભી થાય ત્રીજીમાંથી ચોથીમાંથી પાંચમી. સ્પિરિચ્યુઆલિટી તરફ તો બહુ ઓછા લોકો જતા હોય છે. બરાબર, પોતાના સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન તરફ બહુ ઓછા લોકો જતા હોય છે. બાકી બીજા બધા તો પોતાની નીડ જ પૂરી કરવામાં પડ્યા રહેતા હોય છે. બરાબર ને, તો આ થઈ ગયું તમારું મેસ્લોની જે હાયરાર્કી છે એનું બ્રેનના કન્ટેક્સ્ટમાં આપણે સમજીએ તો. હવે અહીંયા સમજીએ કે જે ઇન્ડિવિજ્યુઅલી તમે મેસ્લોની જે હાયરાર્કી છે, બરાબર, નીડની હાયરાર્કી, એ તમે ઇન્ડિવિજ્યુઅલ પણ એને અપ્લાય કરી શકો. સાથે સાથે ઓર્ગેનાઇઝેશનની અંદર પણ મેસ્લોની હાયરાર્કી જે છે, નીડની હાયરાર્કી, એ અપ્લાય કરવામાં આવે છે. ઓકે, તો કોમર્સના કોઈ બી સ્ટુડન્ટ આવ્યા હોય અહીંયા ક્લાસની અંદર તો એ લોકોને ખબર હશે. મને એક સ્ટુડન્ટે મેસેજ કર્યો કે મેમ અમારે પણ આવે છે કોમર્સની અંદર ઓર્ગેનાઇઝેશનની અંદર મેસ્લોની હાયરાર્કી વાળી, નીડની હાયરાર્કી વાળી આ જે કહેવાય થિયરી. બરાબર ને, તો આપણે એના કન્ટેક્સમાં બી જોઈ લઈએ. કોઈ આવી ગયું તો સેલ્ફ ફુલફિલમેન્ટ નીડને સામાજિક નીડ કહી શકાય? સામાજિક નીડ નહીં કહીએ. સામાજિક નીડ તો આપણી અહીંયા આવી જશે ને. ઇસ્ટીમ નીડની અંદર આપણે શું કહીએ કે બધા આપણને વાહ કરે સમાજની અંદર. હે, તો ત્યાં નહીં આવે. સોશિયલ નીડ આવી રહી આપણે લવની અંદર એફિલિએશન, બિલોંગિંગ્સ, લવ, સોશિયલ નીડ, એ અહીંયા આવશે તમારી. ઠીક છે, આ ચાર્ટમાં જુઓ તમે, ચાર્ટમાં આપેલું જ છે. ઓકે, પછી તમે વિચારો કે લોકો તમે સોશિયલ નીડ પૂરી થઈ જાય એટલે તમે વિચારો કે હવે સમાજવાળા મારી વાહ પણ કરે. બરાબર, તમે સમાજની સાથે જોડાઈ ગયા પછી તમે હવે એમ વિચારશો કે મેમ મારે હવે અમારી વાહ પણ થવી જોઈએ. મેડમ વિડીયો ઓફ કરો ને સ્ક્રીનશોટ લેતા ફાવે સો પ્લીઝ. ઓકે, ચાલો લઈ લો. તો આ રીતે તમારે અહીંયા જવાનું. હવે ઓર્ગેનાઇઝેશનની અંદર કેવી રીતે જશો? ઓર્ગેનાઇઝેશનની અંદર પહેલું બેઝિકમાં આવશે. આપણે અહીંયા પહેલું જોઈ લીધું ઇન્ડિવિજ્યુઅલ એક્ઝામ્પલમાં જે મેં તમને 5 લેવલ સમજાવ્યા એ રીતે. બરાબર ને, પહેલું ઇન્ડિવિજ્યુઅલ જોઈ લો. ઇન્ડિવિજ્યુઅલ જોઈ લો પહેલા. ઠીક છે, તો અહીંયા જુઓ પહેલી આપણી બેઝિક ફિઝિયોલોજીકલ શારીરિક નીડ કઈ આવશે? ખાવું પીવું. બરાબર ને, પાણી, ખોરાક, આ બધું જે તમારી ફિઝિયોલોજીકલ નીડ છે. એના પછી સેફ્ટીની નીડ આવશે. બરાબર, ઇન્કમ સ્ટેબલ થાય. બરાબર, ઘર હોય, ગાડી હોય, બંગલા હોય, સિક્યોર થવાનું લોકો વિચારે છે. બરાબર, તો એ બી પૂરું થઈ જાય. એના પછી શું આવશે? લવ, બિલોંગનેસ, એફિલિએશન. ઠીક છે, સોશિયલ નીડ, આ બધું અહીંયા આવી જશે. એના પછી ઇસ્ટીમ નીડ, લોકો મારી વાહ કરે, સ્ટેટસ મારું એક સારું એવું સ્ટેટસ લગાવું ને લોકો વાહ કરે, મારું એક સારું સ્ટેટસ બને. ઓકે, અને લાસ્ટમાં સેલ્ફ ફુલફિલમેન્ટ એટલે કે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. ધીસ ઇઝ ક્લિયર. આ ઇન્ડિવિજ્યુઅલી આપણે એક્ઝામ્પલ જોયું. હવે ઓર્ગેનાઇઝેશનલ જોઈએ. ઠીક છે, ઓર્ગેનાઇઝેશનલ જોઈએ. જસ્ટ વેટ, હું વિડીયોને થોડો અહીંથી હટાવી લઉં. ચાલો, આઈ હોપ તમને દેખાતું હશે. ઓકે, યસ. હવે આવી જાઓ ઓર્ગેનાઇઝેશનની અંદર કઈ રીતે કાર્ય કરે છે. તો બેઝિક સેલેરી આપણે જોઈશું કે ભાઈ થોડી ઘણી સેલેરી મળી જાય.
જેથી કરીને આપણને રોટી કપડા મકાન બની જાય, બરાબર ને। પછી લોકો શું વિચારશે કે ભાઈ પેન્શન પ્લાન કરશે કે ભાઈ એની પેન્શન બી જોઈએ હે ને, લાઈફ ટાઈમ મતલબ લોંગ ટાઈમે કદાચ માની લો કે આપણી પાસે પૈસા ના હોય તો પેન્શન હોય તો આપણે આપણી લાઈફને પાછળના સમયમાં જીવી શકીએ। પેન્શન પ્લાન થઈ ગયું। પછી કોર્ડિયલ રિલેશન વિથ કોલેજીસ કલિંગ્સ હે ને, જે પણ તમારા સાથી મિત્રો હોય એની સાથે સારા એવા રિલેશનશિપ બને। ઓકે, પછી જોબનું એક સારું એવું ટાઇટલ મળી જાય તમને। જોબનું ટાઇટલ મળી ગયા પછી તમે અહીંયા શું વિચારશો કે ભાઈ જોબનું એક ટાઇટલ મળી ગયા પછી શું વિચારીશું આપણે, અરે આનસ થાય છે જસ્ટ, હા, આપણે પોતાના ગોલને અચીવ કરી લઈએ છીએ। ઓકે, તો આ થઈ ગયું તમારું પૂરું શું કહેવાય મેસ્લોની હાયરાર્કી। હવે આગળ જોઈએ। ચાલો હવે જો મેસ્લો 1943 એમને પહેલું રિવાઇઝ કર્યું હતું। એમના અનુસાર માનવ જરૂરિયાતોને જો તમે હેરાર્કીમાં ગોઠવવામાં આવી હતી તેમાં સૌથી પહેલી કઈ હતી ભાઈ, નીચે લેવલે હતી તમારી સાયકોલોજીકલ। અચ્છા, અહીંયા એ સમજો કે આ જે છે ને આ હાઈએસ્ટ લેવલની છે, હાઈએસ્ટ પોટેન્શિયલ છે। ઓકે, હાઈએસ્ટ લેવલની છે અને આ લોએસ્ટ લેવલની છે, આ નીચેના લેવલથી છે, બરાબર ને। બેઝિક છે એ નિમ્ન લેવલની છે, જ્યારે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન છે એ કેવી છે, ઉપરના લેવલની છે। ઓકે, તો નીચે લેવલે જોઈએ તો તમે નીચે લેવલે કઈ આવશે તમારી ફિઝિયોલોજીકલ નીડ એટલે કે બોટમ લેવલે, એન્ડ મોર ક્રિએટિવ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ઓરિએન્ટેડ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ ટુ ટોપ લેવલે। ઉપરના લેવલે કઈ આવશે, ઉપરના લેવલે તમારી સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન અને નીચેના લેવલે તમારી ફિઝિયોલોજીકલ નીડથી શરૂઆત થાય છે, એન્ડ તમારી એન્ડિંગ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન અથવા તો ટ્રાન્સેન્ડેશન થી તમારું કમ્પ્લીટ થાય છે। ઓકે, માસ્લોએ આર્ગ્યુમેન્ટ કરી હતી કે વ્યક્તિ ઉચ્ચ જરૂરિયાતોને સંતોષે તે પહેલા જીવન ટકાવી રાખવાની જરૂરિયાતો સંતોષવી જરૂર છે। પોતાનું જીવન જે ટકાવી રાખવાની જે પણ નીડ્સ છે એટલે કે સર્વાઈવલ જે નીડ્સ છે એને પૂરી કરવી જરૂરી છે, જ્યારે તમે હાયર લેવલની જ્યારે નીડ પૂરી કરવા જાઓ એના પહેલા તો અહીંયા હેરાર્કી જેટલી ઊંચી છે તે તબક્કા સાથે સંકળાયેલી જરૂરિયાતોને સંતોષવી તેટલી વધુ મુશ્કેલ છે, કારણ કે આંતરવ્યક્તિત્વ અને પર્યાવરણીય અવરોધો જે આપણને અનિવાર્યપણે શું કરે છે, હતાશ કરે છે। શરૂઆતમાં તો આપણે જોમ જુસ્સામાં હોઈએ એટલે આપણે શરૂઆત કરી દઈએ હે ને, બટ એને ઊંચે જતા આપણે કેવા થઈ જઈએ છીએ, એકદમ હતાશ થઈ જતા હોઈએ છીએ જ્યારે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન સુધી પહોંચીએ ને ત્યાં સુધી, બરાબર ને। આપણે પ્રિપેરેશન જે એક્ઝામ્પલ લો ને ભાઈ, હે ને, શરૂઆત કરો એટલે કેટલા જોમજુસ્સા સાથે કરો છો અને એન્ડિંગ એક્ઝામ આવતા સુધીમાં તો કેવા થઈ જાઓ છો, હે ને, તો એ રીતે છે। ઓકે, ચાલો, ઉચ્ચ જરૂરિયાતો શારીરિક અને ટૂંકા ગાળાની જગ્યાએ વધુ ને વધુ મનોવૈજ્ઞાનિક અને લાંબા ગાળાની બની જતા હાયર લેવલની જે પણ તમારી નીડ છે ને એ જે નીચેની બેઝિક નીડ છે ને, બેઝિક નીડ કેવી છે, એ શોર્ટ ટર્મ સુધીની હોય છે। કેવી હોય છે, શોર્ટ ટર્મની હોય છે, મતલબ તમારી પૂરું થઈ ગઈ એટલે તમે ફરીથી એના વિશે વિચારતા નથી, બરાબર ને। તમે અહીંયા સિક્યોર થઈ ગયા છો કે ભાઈ હા ચલો મારી જોબ મને મળી ગઈ છે, બરાબર, તો તમે એનાથી વધુ ઊંચાઈએ જવાનો પ્રયત્ન કરશો, બટ લોએસ્ટ લેવલે જવાનો પ્રયત્ન નહીં કરો, હે ને। માની લો કે તમને 15,000 નોકરી મળી ગઈ શરૂઆતમાં, તો તમે હવે 14,000 નોકરી કરવા જશો કે પછી 27,000 નોકરી કરવા જશો, કહો તમે। અહીંયા તમને 15,000 રૂપિયાની નોકરી મળી ગઈ, બરાબર ને, તો તમે અહીંયા 14,000 નોકરી કરવા જશો કે પછી હવે આગળનું ગોલ તમારો 27,000 નોકરીનું રાખશો? આન્સર કરો તો દરેક મિત્રો, આન્સર કરો દરેક મિત્રો। $27,000 ને, હે, તો
અહીંયા બી એવું છે કે ભાઈ એક નીડ પૂરી થઈ ગઈ, ખતમ થઈ ગઈ, પછી આપણે એના વિશે વિચારતા નથી. પછી આપણે એને પાછા માની લો મેરેજ થઈ ગયા તો પછી હવે ફરીવાર મેરેજ કરવાનું વિચારીશું? નહીં વિચારીએ ને. મેરેજની તમારી નીડ પૂરી થઈ ગઈ, હે ને. કોઈના પ્રેમમાં પડી ગયા તો પછી બીજે પ્રેમ કરવાનું વિચારતા નથી મોસ્ટલી લોકો. કે અત્યારના સમયમાં તો હવે બધા દિવસે આજે બીજો ને કાલે એનો તું નહીં તો તારો ભાઈ, બરાબર, તો બદલાતા રહેતા હોય. બટ જ્યારે મેસ્લોએ થિયરી આપી એ સમયની વાત કરીએ તો ત્યાં આવું પ્રમાણ નહોતું, હે ને. મતલબ આપણે એક સાથે મેરેજ કરી લીધા, પછી મેરેજની નીડ પૂરી થઈ ગઈ તો પછી આપણે આગળની નીડ માટે વિચારીશું, હે. તો અહીંયા એ રીતે હશે કે ભાઈ ચલો મેરેજ થઈ ગયા, છોકરા લાવો, છોકરા થઈ ગયા, સમાજમાં ઘૂસો, સમાજમાંથી માન સન્માન મેળવો, છોકરાઓને લગ્ન કરાવો, છોકરાઓના લગ્ન થાય એટલે એમના છોકરા આવે, એમને રમાડો દાદા દાદી બનીને, બરાબર ને. અને છેલ્લે ભગવાનના નામની રામ રામ રામની માળા ફેરવો, હે ને. મૂળ રૂપથી આપણે પાછા બેક નથી જતા, આપણે ઉપર ને ઉપર જતા હોય છે. તમારી કોઈ પણ નીડ પૂરી થાય તો તમે એનાથી વધુ વેલ્યુ વાળી નીડ તરફ તમે જતા હોવ છો, બરાબર ને. હા, ડાયવોર્સ થાય તો મેં તો ડાયવોર્સ છે ને મોસ્ટલી આપણે જોવા જઈએ ને તો 100 લગભગ જોવા જઈએ તો 100 બે વ્યક્તિઓના કદાચ ડાયવોર્સ થતા હશે, 100, હે ને. તો આપણે એવું ના કહી શકીએ કે માસ્લો ખોટા છે. આપણે સાયકોલોજીની અંદર ઓલવેઝ યાદ રાખવાનું કે એમને જે પણ સાયકોલોજીસ્ટે જે પણ થિયરી આપી છે, જે પણ વાત કહી છે, આપણે એમના એસ્પેક્ટથી, એમના જગ્યાએ, મતલબ એમના વ્યૂથી આપણે એને સમજવાની છે. ઓકે, આપણને ખબર છે કે ભાઈ આવું મતલબ હોય બી ખરું, ન બી હોય, હે ને. બટ અહીંયા આપણે મેસ્લોને સપોર્ટ કરવાનો છે આ થિયરીની અંદર, બરાબર ને. એમને સમજવાનું, એમણે જે કહ્યું છે એને એક્સેપ્ટ કરી એને સમજવાનું છે. બીજી બધી થિયરીઓ આવી જ છે એમના પછી, હે ને. દરેકની થિયરીની વાત છે, એવું નહીં કે માસ્લોની થિયરીને એક્સેપ્ટ કરવાનું, દરેક થિયરીને. હા, બિલકુલ. ચાલો હવે વાત કરીએ અને ડિટેલ્સમાં સમજી લઈએ ફિઝિયોલોજિકલ નીડ્સ. કારણ કે એક્ઝામ્પલ થ્રુ તમને પૂછાતું હોય છે તો તમે ડિટેલ્સમાં સમજેલા હશો તો સારી રીતે તમે આનો આન્સર કરી શકશો. કે તો ફિઝિયોલોજિકલ નીડને આપણે બાયોલોજિકલ રિક્વાયરમેન્ટ્સ પણ કહેતા હોઈએ છીએ, બરાબર. જે હ્યુમન સર્વાઈવલ મતલબ કે માનવ અસ્તિત્વ માટે જૈવિક જરૂરિયાતો છે એકદમ. જેમ કે હવા, ખોરાક, પાણી, આશ્રય, કપડાં, ઊંઘ, સેક્સ, ઊંઘ, આ બધી શું છે તમારી ફિઝિયોલોજિકલ નીડ છે, શારીરિક નીડ છે. આપણી સૌથી મૂળભૂત જરૂરિયાત ભૌતિક જીવન ટકાવી રાખવાની છે. અને આ પહેલી વસ્તુ હશે જે આપણા વર્તનને શું કરે છે, પ્રેરિત કરે છે. ભૂખ લાગી છે તો ખાવું જ પડશે, બરાબર ને. તરસ લાગી છે તો પાણી પીવું જ પડશે. દિવસમાં કેટલી વાર ભૂખ લાગે છે, કેટલી વાર તરસ લાગે છે, બરાબર ને. ઊંઘ આવે છે, ઊંઘવું જ પડશે. તો આ બેઝિક નીડ છે જે સૌથી પહેલી આપણા વર્તનને પ્રેરિત કરે છે. એકવાર તે સ્તર પૂર્ણ થઈ જાય, લેવલ પૂરું થઈ જાય પછીથી આપણે બીજા આગળ આપણે વધીએ છીએ, બરાબર ને. જેમ કે આપણને ખબર છે કે ભાઈ રાત્રે આપણે 10 વાગે સુઈ જઈએ, સવારે આપણે 6 વાગે ઉઠીએ છીએ. તો ડેલી બેસિસ પર તમારે ડેલી રૂટીન થઈ ગયું, તમે 10 વાગે સુઈ જ જવાના, સવારે તમે 6 વાગે ઉઠી જવાના, બરાબર. તો હવે એના પાછળ પડવાની જરૂર નથી પડે કે મારે ઊંઘવું છે, હાલરડું ગવડાય મમ્મી હાલરડું ગાય તો જ ઊંઘું, પતિ હાલરડું ગાય તો જ ઊંઘું, પત્ની હાલરડું ગાય તો જ ઊંઘું. એવું તો નહીં કરતા ને. આપણે ટાઈમ થાય એટલે આપણે સુઈ જઈએ, આપણને ઊંઘ આવે આપણે સુઈ જઈએ, બરાબર ને. તો એક એવી છે કે બેઝિક નીડ આપણે પૂરી થઈ ગયેલી છે એટલે આપણે બીજી નીડ માટે આગળ વધતા હોય છે. જો શારીરિક જરૂરિયાતો સંતોષાતી ન હોય તો માનવ શરીર શ્રેષ્ઠ રીતે કાર્ય કરી શકતું નથી. તમે ઊંઘ પૂરી ન લો તો તમારી બોડી કાર્ય નહીં કરે, હે. માસ્લોએ શારીરિક જરૂરિયાતોને સૌથી મહત્વપૂર્ણ ગણાવી છે કારણ કે આ જરૂરિયાતો પૂરી ન થાય ને ત્યાં સુધી બાકીની બધી જ જરૂરિયાતો છે કેવી છે, ગૌણ બની જાય છે. આપણી પ્રાથમિક નીડ એટલે કઈ છે, શારીરિક જરૂરિયાતો. ખાવું, પીવું, બરાબર, ઊંઘવું, સેક્સ કરવું, કપડાં, હૂંફ મેળવવી, તો આ બધું, હવા, તો આ બધું શું છે, આપણી પ્રાઇમરી નીડ છે. હા, લગ્નનો લાડવો એક જ વખત ખવાય. શારીરિક જરૂરિયાતોમાં જોઈએ તો એકવાર વ્યક્તિની શારીરિક જરૂરિયાતો સંતુષ્ટ થઈ જાય,
સુરક્ષા એને મળી જાય અને સલામતી મળી જાય, એ સલામતીની જરૂરિયાત મુખ્ય બની જાય. ભાઈ જો તમને મળી ગયું ખાવાનું, બરાબર, તમે માની લો કે લગ્ન કરી લીધા, માની લો કે તમારા એંગેજ થયા છે, તો ત્યાં કેવું બનશે ખબર છે? હજુ તો વાત ચાલી રહી છે, તો એંગેજ થઈ ગયા, તો ત્યાં ઢચું પચું રહેશે કે યાર લગ્ન મતલબ સગાઈ તૂટી જશે તો આમ થશે તે. મેરેજ કર્યા બાદ તમને એક સિક્યુરિટી ફીલ થાય છે કે નહીં થતી? કે લેડીઝ અંદર સિક્યુરિટી ફીલ થતી હશે કે ભાઈ લાયસન્સ મળી ગયું મંગળસૂત્રનું, બરાબર ને? તો મતલબ એક સિક્યુરિટી ફીલ થાય કે હા ભાઈ હવે હું કોઈની પત્ની બની ગઈ છું, બરાબર ને? હું કોઈ બીજાની બની ગઈ છું, મારા રામ મને મળી ગયા છે, મારા પતિ પરમેશ્વર મને મળી ગયા છે, બરાબર ને? તો એક સિક્યુરિટી આપણને ફીલ થતી હોય છે, સલામતી ફીલ થાય છે. તો પહેલી બેઝિક નીડ પહેલી પૂરી કરવી પડે છે, અને એના પછી આપણે શું કરીએ છીએ? સિક્યોર થવાનો પ્રયત્ન કરીએ. આપણને ખબર છે આજે ખોરાક મળ્યો છે, આપણને આજે કપડાં મળે છે, આપણને આજે ઊંઘ પૂરતી મળે છે, બટ એ એવી ન હોવી જોઈએ કે ભાઈ બસ આજે આજ પૂરતી જ હોય, હે ને? આપણે લોંગ ટર્મ સુધી મતલબ કે આપણને કાયમ માટે મળે એ રીતે આપણે પ્રયત્ન કરીએ છીએ. પૈસા આવે છે 15,000 આવે છે, બરાબર ને? 15,000 ના 17,000 થાય તો બરાબર છે, પણ 15,000 ના 14,000 ન થવા જોઈએ. સિક્યુરિટી ગોતીએ છીએ, હે ને? ચાલો, તો હવે સેફ્ટી નીડ તરફ જઈએ, સિક્યુરિટી નીડ તરફ જઈએ. લોકો તેમના જીવનમાં ક્રમ, અનુમાન અને નિયંત્રણનો અનુભવ કરવા માંગે છે. અહીંયા એ એક એક્સપિરિયન્સ કરવા માંગે છે, બરાબર? કે ભાઈ જે વસ્તુઓ છે એ આપણે જે પણ એક્સપિરિયન્સ છે, બરાબર, એને કંટ્રોલ કરવા, એના માટે પ્રેડિક્ટેબિલિટી કરવી, બરાબર, એને ઓર્ડર કરવો. તો અહીંયા શું આવશે? સેફ્ટી નીડની અંદર શું આવશે? કુટુંબ, સમાજ દ્વારા પૂરી કરી શકાય છે સેફ્ટી નીડ, બરાબર? જેમ કે પોલીસ છે, શાળાઓ, વ્યવસાય, તબીબી સંભાળ, હેલ્થ. આપણે હેલ્થ ખરાબ છે તો એની સિક્યુરિટી શું છે? કે ભાઈ દવાખાનામાં જાઓ, બરાબર. માની લો કે તમે પોલીસ ના હોય તો તમે તમારી જાતને સિક્યોર કરી શક્યા હોત. અડધી રાતે નીકળવું હોય તો હમણાં આઉટ સ્ટેટમાં જાઓ, ખબર પડી જાય. ગુજરાતમાં તો રાત્રે 2 વાગે નીકળે ને તો એ કશું જલ્દી કરીને થતું નથી, બરાબર ને? કમ્પેરિઝન કરીએ આપણે આઉટ સ્ટેટ સાથે તો ખબર પડે આપણને. આઉટ સ્ટેટમાં રાત્રે 6 વાગ્યા પછી તો નીકળાતું પણ નથી. દિલ્હી જેવી સિટીની અંદર 6 વાગ્યા પછી લેડીઝનું નીકળવું બહુ જ અઘરું છે, બરાબર ને? તો પોલીસ છે, પોલીસથી આપણે સિક્યોર છીએ કે ભાઈ વસ્તુ ચોરાઈ ગઈ, પોલીસ પાસે જાઓ. કોઈએ ગુંડાગર્દી કરી, પોલીસ પાસે જાઓ, સિક્યોર છીએ ને? શાળામાં જઈએ, આપણને એજ્યુકેશન મળી રહે, બરાબર? તો સિક્યોરિટી આપણને અહીંયા મળી રહે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે ઇમોશનલ સિક્યોરિટી જોઈએ છે, ફાઇનાન્શિયલ સિક્યોરિટી જોઈએ છે, બરાબર ને? તો એક પ્રકારની સિક્યોરિટી અહીંયા આપણે ગોતતા હોઈએ છીએ. કાયદો વ્યવસ્થા, ભયથી સ્વતંત્રતા, સામાજિક સ્થિરતા, મિલકત, આરોગ્ય, સુખાકારી, હેલ્થ, બરાબર ને? વેલબિંગ થઈ ગયું, જેમ કે અકસ્માતો અને ઈજા સામે જે સલામતી આપણને પ્રોવાઈડ કરાવે છે. તો સિક્યોરિટી અહીંયા શોધીએ કે ભાઈ મને સિક્યોરિટી ક્યાંથી મળશે, હે ને? મારી હેલ્થ બગડશે તો હું ક્યાંથી એ હેલ્થને સુધારો કરી શકીશ? મારા ઘરમાં જે વસ્તુઓ છે એને એ ખોવાઈ જશે તો હું ક્યાં જઈશ, બરાબર? તો એક પ્રકારની સિક્યોરિટી અહીંયાથી તમને મળતી હોય છે. તમે બધા તમારી પોતાની પર્સનલ લાઈફ અહીંયા શેર મત કરો પ્લીઝ, ઓકે? આમ મિસલુ સાહેબને સમજો, એમને જે થિયરી કહી છે એને સમજો, ઓકે? આપણે દુઃખ દર્દ અહીંયા શેર ન કરવા જોઈએ. ખરેખર પોતાના દુઃખ દર્દ અહીંયા શેર ન કરવા જોઈએ. પ્રાઇવેટ તમારી જે લાઈફ છે ને એને પ્રાઇવેટ રહે તો ઘણી સારી છે. હા, તમે કોઈની સાથે ગાઈડન્સ લેતી વખતે તમે એને કહો તો બરાબર છે. બાકી આપણા કર્મો જે છે ને આપણને મળતા હોય છે, ક્યાંક ના ક્યાંક આપણા કોઈક ના કોઈક કર્મો હોય છે, આ ભવના કાં તો ગયા ભવના, ઓકે? તો હું કર્મમાં વધારે બિલીવ કરું છું. ભલે હું સાયકોલોજીની સ્ટુડન્ટ છું, બટ કર્મમાં હું બહુ બિલીવ કરું છું, કે ચાલો. શારીરિક અને સલામતીની જરૂરિયાતો પૂર્ણ થઈ ગયા પછી શું? માનવીની ત્રીજી જરૂરિયાત કઈ આવશે? ભાઈ સામાજિક છે, હે ને? સોશિયલ થવું, લાગણીઓ સાથે સંબંધ બનાવવો, લોકોની લાગણીઓ સાથે જોડાવવું, બરાબર ને? તો ભાઈ અહીંયા નોકરી મળી ગઈ, નોકરી મળી, હવે છોકરી શોધીશું. છોકરી શોધવા માટે સમાજમાં જઈશું આપણે. મને અત્યારે એક્ઝામ્પલ યાદ આવ્યું
કે આપણા ઘરમાં જોજો તમે મોટા ભાગના ઘરોમાં આવું જ મેં બી ફીલ કરેલું છે એટલે કહું છું કેવું થાય કે પછી એક નોકરી મળી જાય ને એટલે એમ વિચારે કે ભાઈ હવે સમાજમાં છોકરાને લઈને ફરો તો કોઈક છોકરી આપે સમાજમાં લોકો સાથે સંબંધો બનાવો તો કોઈક છોકરી આપે કોઈક જાણે કે ભાઈ આ છોકરો છે નોકરી કરે છે સારો એવો છે ઘરબાર સારું છે તો કોઈક છોકરી આપશે તો અહીંયા સામાજિક બનીએ છે જસ્ટ એક્ઝામ્પલ થ્રુ પણ બહુ સરસ રીતે સમજી શકાય છે ઓકે માસ્લોની જે હેરાર્કી છે ને એને સમજવી બહુ ઇઝી છે પ્રેમ અને લવ બિલોંગનેસ બરાબર ને તો અહીંયા શું આવશે પ્રેમ અને સંબંધની જરૂરિયાતો આંતર વ્યક્તિગત સંબંધો બનાવશું આનુષંગિકતા જોડાણ જોડવાનું છે બરાબર ને જોડાણ જોડીશું જૂથનો ભાગ બનવા માટેની માનવીય ભાવનાત્મક જરૂરિયાતનો સંદર્ભ આપે છે એ જ વાત કરીએ ને મેં કે જૂથમાં જોડાઈએ સમાજમાં જોડાવાનો પ્રયત્ન કરીશું એફિલાઇટી અથવા તો એફિલાઇઝન ઓકે અહીંયાથી તમને અમુક વર્ડ્સ છે ને એક્ઝામમાં પૂછાતા હોય તો આપણે વર્ડ્સ પણ યાદ રાખવાનું યસ સંબંધની જરૂરિયાતોના ઉદાહરણમાં મિત્રતા આત્મીયતા વિશ્વાસ સ્વીકૃતિ બરાબર સ્નેહ પ્રાપ્ત કરવો અને આપવો પ્રેમનો સમાવેશ થાય છે આ જરૂરિયાત બાળપણમાં ખાસ કરીને પ્રબળ હોય છે નાના બાળકો હોય ને તો તમે જોજો એને માતા પિતા પ્રત્યે વધારે લાગણી હોય માતા પિતાનો વધારે પ્રેમ મેળવવા માંગતું હોય બરાબર સલામતીની જરૂરિયાતને ઓવરરાઈડ કરી શકે છે બરાબર જેમ કે બાળકોમાં સાક્ષી છે કે જો અપમાનજનક માતા પિતાને વળગી રહે છે એમને એમ લાગે કે ભાઈ મારો મને બોલશે આમ કરશે તો શું કરશે બાળક તરત વળગી પડશે હે ને તરત રડવા લાગશે એમ એને ઇનસિક્યોર જ્યાં ફીલ થશે ને ત્યાં શું કરશે સિક્યોરિટી લેવા માટે એ બાળક શું કરશે મમ્મીને માની લો કે ઘરમાં બાળકના હાથમાંથી કોઈ વસ્તુ હતી નીચે પડી ગઈ તૂટી ગઈ તો બાળક શું કરશે મમ્મી જોડે કાં તો પપ્પા જોડે છે એના જોડે એને ખબર છે કે હું અહીંયા જઈને એમને વળગી અને પ્રેમથી રડવા લાગીશ તો એ મને માફ કરી દેશે હે ને તો ત્યાં જઈને વળગીને રડવા લાગે અમારું નાનું બાબુ છે વિસુ એવું જ કરે કઈ વસ્તુ તૂટી ફૂટી જાય કઈ કરીને આવે ને તો તરત આવી મને વળગીને રડવા લાગે એટલે આપણે સમજી જવાનું કે આજ ભાઈ કંઈક કારનામા કરીને આવ્યા છે બરાબર ને તો સિક્યોર થવા માટે પણ બાળક શું કરતો હોય છે આ રીતે પ્રેમની એને જરૂર પડતી હોય છે સ્ટીમ નીડ ભાઈ હવે મારી વાહ કરો સમાજમાં અમે જોડાઈ ગયા બરાબર છોકરાની વાહ થવી જોઈએ કે ભાઈ ના ફલાણાનો છોકરો ને હા બહુ સરસ છે હા એ ઘેર તો કરી જ દેવાય આંખો મીચીને કરી જ દેવાય ફલાણાની છોકરી ને હા બહુ સીધી સાદી છોકરી છે ક્યાંય આડાવડે ડાફેડા મારતી જ નથી સ્કૂલે ઘરેથી કોલેજ જાય કોલેજથી ઘરે આવે એટલી સારી અને સીધી સંસ્કારી છોકરી છે ઘરનું બધું ખાવા બનાવતા આવડે ઘર પણ બહુ સરસ રીતે સંભાળે તમે તાર આંખો મીચીને કરી નાખો કોકિલાબેન બરાબર કોકિલાબેન પછી માની બી જાય આ શું થઈ ગઈ એક વાહ થઈ ગઈ છોકરીની કે છોકરાની બરાબર તો ચોથો જે ક્રમ છે વાહ વાળો છે બરાબર કે માનની જરૂરિયાતો સન્માન કરે કોઈ है ना સ્વમૂલ્ય સિદ્ધિ આદરનો સમાવેશ થાય કે કોઈક અચीवमेंट કરીને વાહ કરે तालियां बजाओ बच्चों तालियां बजाओ बहुत अच्छा काम किया वाह आरती मैम आपने बहुत बढ़िया काम किया आज तो बहुत अच्छा काम कर दिया साइकोलॉजी का क्लास लेके તો અહીંયા શું થાય છે ભાઈ અહીંયા વાહ થાય છે ઓકે ચાલો માસ્લો વર્ગીકૃત સન્માનની આવશ્યકતા બે વર્ગોમાં વહેંચે છે બે કેટેગરીની અંદર એસ્ટીમ નીડને તેઓ ક્લાસિફાઈડ કરે છે ઓકે ક્લાસિફાઈડ કઈ રીતે કરે છે તો એક છે પોતાના માટે સન્માન પોતાને સન્માન મળે ગૌરવ મળે સિદ્ધિ મળે નિપુણતા મળે સ્વતંત્રતા મળે ખુદના માટે અને બીજું છે પ્રતિષ્ઠા અથવા અન્ય લોકો પાસેથી આદરની ઈચ્છા રાખવી એક તો પોતાના માટે પોતાને ગૌરવ આપણે નહીં કહેતા મને મારા ઉપર પ્રાઉડ છે હું મારા ઉપર ગર્વ કરું છું અહંકાર નહીં પણ હું મારા ઉપર ગર્વ કરી શકું કે હું વિદ્યાર્થીઓ માટે આટલું કરું છું તો આ એક એ પ્રકારની આવશ્યકતા થઈ ગઈ સન્માનની બીજી કેટેગરીની અંદર એવા લોકો આવશે જે એવું ઈચ્છશે કે મારી કોઈ વાહ કરે હે ને જેમ કે જાગૃતિ કહેશે કે હા મેં મારી તો વાહ કરો મારી તો તારીફ કરો મેં પણ કંઈક કહ્યું મારી પણ વાહ જાગૃતિ વાહ તો હું જાગૃતિની વાહ કરું એ થઈ ગઈ સેકન્ડ ઓકે તો બે કેટેગરીમાં આવી છે કે એક તો ખુદથી પોતાની વાહ કરવી અને એક તો બીજાની વાહ બીજા પાસે વાહ કરાવવી તો આ રીતે આપણે શું કરીએ છીએ એસ્ટીમ નીડ જે છે એને બે પ્રકારે બે કેટેગરીમાં મેસ્લોએ શું કરી છે ક્લાસિફાઈડ કરી છે ધ્યાન રાખજો ક્યાંયથી પણ ક્વેશ્ચન આવી શકે છે તમારો ઓકે
સન્માન એ અન્ય લોકો દ્વારા સ્વીકારવામાં અને મૂલ્યવાન થવાની લાક્ષણિક માનવ ઈચ્છા છે. લોકો ઘણીવાર ઓળખ મેળવવા માટે કોઈ વ્યવસાય તો શોખમાં જોડાય છે, જે તેમને યોગદાન અને મૂલ્યની ભાવના આપે છે. ઘણા એવા લોકો હોય કે માની લો કે કોઈ પોતે પોતાની વાહ કરાવવા માટે થઈ અને એકાદ કલાકનો, માની લો જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે કોઈએ કોઈને પર્સનલી લેવાની જરૂર નથી, મારા દિમાગમાં જે આવે હું બોલી દઉં છું. ઓકે, માની લો કે કોઈને એવું હોય કે હવે હું ગુજરાતનું આનંદ થવું, હે ને, આનંદ કુમાર થવું. આનંદ કુમાર નામની એક મૂવી આવી હતી, આઈ થિંક ઋત્વિક રોશનની હતી, કદાચ કોઈએ જોયું હોય તો, જે ફ્રીમાં એજ્યુકેશન આપતા હતા, જેને એજ્યુકેશનની જે બાળકોને જરૂરિયાત હતી એને ફ્રીમાં ભણાવતો હતો, બરાબર, રાતોની રાતો, મતલબ કે દીવાના ફાનસના સપોર્ટથી પણ ભણાવતો હતો, ઘણી બધી સ્ટ્રગલ કરીને ભણાવતો હતો. તો ઘણાને એવું હોય કે લોકો મને એવા આનંદ કુમાર કહે, હે ને, ધારો કે ઇન્ડિયાના હોય તો કોઈ એમ કે મને ઇન્ડિયાના આનંદ કુમાર કહે, કોઈ વળી એમ કે મને ગુજરાતના આનંદ કુમાર કહે, કોઈ વળી એમ કે હું અમદાવાદમાં કામ કરું છું તો મને અમદાવાદના આનંદ કુમાર કહે, બરાબર. તો આ એક પ્રકારની ઓળખ મેળવવા માટે તમે 2 કલાક 1 કલાકનો ક્લાસ લઈ અને તમે વાહ મેળવવા માંગતા હોય, બરાબર, તો એ રીતની પણ લોકો ઈચ્છા ધરાવતા હોય છે. જસ્ટ એક્ઝામ્પલ છો કે કોઈ બહુ બધું આને લોજિકલી બહુ પેલું ના કરતા, બસ મારા દિમાગમાં આવ્યું એટલે મેં કહ્યું. લો સેલ્ફ ઇસ્ટીમ જે છે, આ સ્તર દરમિયાન અસંતુલનને કારણે નિમ્ન આત્મસન્માન અથવા તો લઘુતા સંકુલ હોઈ શકે. જો લો સેલ્ફ ઇસ્ટીમમાં શું થાય કે ભાઈ આપણને લઘુતા ગ્રંથિમાં બંધાઈ છે, કારણ કે બહુ ઓછી આપણને વાહ મળતી, આપણે કાર્ય કરતા હોય એ પ્રમાણે આપણને વાહ ન મળતી, અને જે લોકો કાર્ય થોડું કરતા હોય ને એમની તો બહુ વાહ. તમે જોયું હશે જેમ કે પેડ ક્લાસ વાળા, અહીંયા તો મને તો આ જ બધું યાદ આવે કે પેડ ક્લાસ વાળા સાહેબો હોય ને, ખાલી એમ કે ને કે ભાઈ વિડીયો લાઈક શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી લો, તમારા મિત્રોને જેટલા પણ હોય એટલા મિત્રોને વિડીયો મોકલી દો, શેર કરો ફટાફટ, તમારા સ્ટેટસમાં નાખો, બધાના સ્ટેટસમાં વિડીયો હોવા જોઈએ. ભલે ને સાહેબ તમારા સ્ટેટસમાં ક્યારે તમારો વિડીયો જોવાના આવવાના હોય, હે ને, પણ આપણે પેડ ભાઈ પૈસા ભર્યા છે ભાઈ, હે ને, તો એ લોકોનું કામ બસ પૈસા કમાવા માટેનું હોય, તો પણ એમને કેટલી બધી વાહ મળી જતી, કેટલો સપોર્ટ મળી જતો, અને એની જ કમ્પેરિઝનમાં તમે આ રિયલ ફેક્ટ છે. ઓકે, એવું નથી કે હું અહીંયા કમ્પેરિઝન કરું, બટ એ રિયલ ફેક્ટ છે, મેં બી ફીલ કર્યું છે, એટલે હું કહું છું ફ્રીમાં તમે કોઈ બી કાર્ય કરી જોજો, તમને ખુદને ખબર પડશે. ઓકે, એવું નહીં કે હું કહું છું ને બધું છે, બટ તમે બી ફ્રીમાં કોઈ કાર્ય કરી જોજો, તમને ખબર પડશે કે કઈ રીતનું હોય છે. ફ્રીમાં કાર્ય કરતું હશે ને એ વ્યક્તિ ખાલી કેટલી વાર હજારો વખત કહેતું હશે કે ભાઈ વિડીયોને લાઈક શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો ચેનલને, બરાબર, તમારા મિત્રો સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કરો, જેથી કરીને બીજા મિત્રો પણ ફ્રીમાં આ ક્લાસને જોઈન કરી શકે. તો માંડ ગણ્યા ગાંઠ્યા 100%માંથી હું સાચું કહું ને 2% જ લોકો એવા હશે જે એ વસ્તુને ફોલો કરશે, જ્યારે પેડ ક્લાસમાં છે ને 100%માંથી 80% લોકો ફોલો કરશે વસ્તુને. ધીસ ઇઝ રિયાલિટી. તો અહીંયા શું છે, ખરેખર જેને માન મળવું જોઈએ, જેને સન્માન મળવું જોઈએ, જેની વાહ થવી જોઈએ, એને તો ખાલી 2% વાહ મળે છે. લો લેવલે, લો સેલ્ફ ઇસ્ટીમ, હે ને, તો એ બધી એક લઘુતા ગ્રંથિથી પીડાશે ને એમ થશે કે યાર ખરેખર આટલી બધી મહેનત કરી અને અહીંયા આપણને ખાલી લોકો એક વાહ કરવામાંથી જાય છે, અને અહીંયા કઈ કામ નથી કરતા, પોતાના સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે, તો પણ ત્યાં એટલી બધી વાહ થઈ રહી છે, મતલબ હાઈએસ્ટ સેલ્ફ ઇસ્ટીમ મળી રહી છે આ માણસને, હે ને. તો અહીંયા આ રીતે તમે સમજી શકો છો આ વસ્તુને. માસ્લોએ સૂચવ્યું હતું કે બાળકો અને કિશોરો માટે આદર તો પ્રતિષ્ઠાની જરૂરત સૌથી મહત્વપૂર્ણ છે. કોઈ બી વ્યક્તિ હોય, નાનું બાળક હોય કે કિશોરો હોય, તરુણાવસ્થામાં આવેલા બાળકો હોય, એડોલસન્ટ્સ આપણે કહીએ છીએ, બરાબર, તો આ લોકોને કેવું હોય કે ભાઈ મારી કોઈ વાહ કરે, હે ને, એમને મતલબ એક પ્રતિષ્ઠા મળે, કોઈ આદર આપે, એમને માન સન્માન આપે, હે ને, એક સારી હોવે. તો આ જે આત્મસન્માન અથવા પ્રતિષ્ઠા મેળવવાની જે છે ને એ લોકોમાં વધારે તલબ હોય છે, બરાબર. બાકી જે લોકોની ઉંમર ઊંચી મતલબ વધી ગઈ હોય છે એ લોકોને એટલું બધું એમ ફરક ન પડે, એમને રિયલાઇઝ તો થતું હોય. ઓકે, મને રિયલાઇઝ તો થતું હોય ઘણી વખતે કે ભાઈ આટલી બધી મહેનત કરવા છતાં પણ મતલબ અપેક્ષામાં જોવા જઈએ ને તો મતલબ
બીજાની કમ્પેરિઝન કરવા જઈએ ને તો અહીંયા કંઈ નથી મળતું, બરાબર ને. તો ઘણી વખત ડિમોટિવેટ થઈ જાય, બટ ફરીથી પાછું બાળકોનો વિચાર આવે, ફરીથી પાછા મોટિવેટ કરીએ, ખુદથી સ્વપ્રેરિત થઈએ, હે ને, સેલ્ફ મોટિવેટ થઈ અને પાછા કાર્ય કરવા વધી જઈએ, આગળ વધીએ, બરાબર ને. તો અહીંયા એવું થતું હોય છે. હવે તમને વાહ મળી ગઈ, આત્મસન્માન મળી ગઈ, પ્રતિષ્ઠા મળી ગઈ, પછી તમે આગળ વધશો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન તરફ. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનની જે જરૂરિયાતો છે, માસ્લોની જે હેરાર્કી છે એમાં હાઈએસ્ટ લેવલનું અહીંયા આ લેવલ ગણાતું હોય છે. ઓકે, તમને પૂછે કે હાઈએસ્ટ લેવલનું લેવલ કયું છે, લો લેવલનું. લો લેવલમાં ફિઝિયોલોજીકલ જે તમારી છે નીડ એ તમારું લો લેવલમાં આવશે, જ્યારે હાઈએસ્ટ લેવલની અંદર કઈ આવશે, તમારી સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન આવશે. ચોંટે છે? અચ્છા, હવે ચોંટે છે. ચાલો, हाँ सुपर 30 मूवी, सुपर 30 मूवी है ना, सुपर 30 मूवी, यस. ओके, તો અહીંયા શું થશે, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન ની અંદર હાઈએસ્ટ લેવલનું લેવલ છે વ્યક્તિની સંભવિતતા છે, સ્વસંપૂર્ણતા, વ્યક્તિગત વિકાસની શોધ, ટોચના અનુભવોની અનુભૂતિનો સંદર્ભ આપે છે. જરૂરિયાતનું આ જે લેવલ છે વ્યક્તિની સંપૂર્ણ સંભાવના શું છે તે સંભવિત અનુભૂતિનો ઉલ્લેખ કરે છે. માસ્લોએ 1943 1987 ની અંદર જે એમને રજૂ કર્યું હતું કે મોડેલ, એની અંદર એમને જે બુક લખી હતી, બુકની અંદર પાના નંબર 64 છે, એની અંદર એમને લખ્યું હતું, આ સ્તરનું એમને વર્ણન કર્યું હતું, આ લેવલનું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનનું. એમ કહે છે કે વ્યક્તિ જે કરી શકે તે બધું પૂર્ણ કરવાની ઈચ્છા તરીકે અને એક બનવા માટે સક્ષમ છે, તે બધું બનવાની ઈચ્છા છે, એ આ વસ્તુ આપણને દર્શાવે છે કે માણસને જે એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે એને ઉભરી આવવું છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન ની અંદર, બરાબર ને. ઓકે, થઈ ગયું. વ્યક્તિઓ આ જરૂરિયાતને ખૂબ જ વિશિષ્ટ રીતે સમજે છે અથવા તો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઉદાહરણ તરીકે એક વ્યક્તિમાં આદર્શ માતા પિતા બનવાની તીવ્ર ઈચ્છા હોઈ શકે કે હું એક આદર્શ માતા પિતા બનું, પણ તમે ખુદ વિચારો કે તેઓ આદર્શ માતા પિતા બની શકે છે? બહુ ઓછા, ગણ્યા ગાંઠા લોકો, હે ને. કેમ કે આપણે એટલી બધી આપણી જે નીચે લેવલની જે નીડો છે ને એને પૂરી કરવામાં એટલા બધા વ્યસ્ત રહીએ, એટલા વ્યસ્ત રહીએ કે આપણી આ જે નીડ છે ને એ એટલી કમ્પ્લીટ નથી થતી, હે ને. બીજામાં ઈચ્છા એટલી રીતે વ્યક્ત કરી શકાય છે. અન્ય લોકો માટે તે ચિત્રો, અચ્છા, આજે છે ને એથ્લેટિકલી મેં તમને વાત કરી આગળ, એની અંદર શું આવશે કે આપણે અહીંયા નેચર સાથે જોડાઈશું, બરાબર ને. ઓકે, જો કે માસ્લો માનતા ન હતા કે આપણામાંના ઘણા સાચા આત્મ વાસ્તવિકરણને પ્રાપ્ત કરી શકે. તે માનતા હતા કે આપણે બધા સ્વવાસ્તવિકરણ ક્ષણિક ક્ષણો અનુભવીએ છીએ, એક થોડી ક્ષણો આપણે અનુભવીએ, બાકી એકદમ સતત આપણે એ ક્ષણોને અનુભવતા નથી, હે ને. એક થોડી ક્ષણોને આપણે અનુભવીએ. બાળ જન્મ, રમત ગમતની સિદ્ધિ, માની લો કે ઘરમાં બાળકનો જન્મ થયો તો એ બાળકનો જન્મ થયો એ વખતની ખુશી કાયમ માટે એવી એવી ખુશી રહે નહીં, હે ને. બાળકનો જન્મ થયો એ વખતની ખુશી, એ વખતની ફિલિંગ્સ કંઈક અલગ હોય છે, હે ને. પછી રોજે રોજ એવી ફિલિંગ્સ આપણને રહેતી નથી, તો ક્ષણિક હોય છે. તમે કોઈ માની લો કે રમત ગમતમાં કોઈ સિદ્ધિ મેળવી, અચીવમેન્ટ મેળવ્યું, બરાબર, કોઈ એક્ઝામમાં તમે સફળ થયા, તો અહીંયા તમે જોજો ક્ષણિક હશે. જેમ કે મેં 2 વખત જીસેટની એક્ઝામ ક્રેક કરી, તો જ્યારે જીસેટની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું ત્યારની જે ફિલિંગ્સ હતી એ કઈ રોજે રોજ થોડી ફિલિંગ્સ રહેવાની. હવે તો જાણે કઈ નહીં, ભાઈ હા કરી દીધી બરાબર, કરી ત્યારની જે ફિલિંગ્સ હતી, જે ક્ષણ આવી હતી, એ મુમેન્ટ ખરેખર આમ એકદમ યાદગાર રહી ગઈ હતી, બટ રોજે રોજ તો નહીં, ક્ષણિક હતી, હે ને. તો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનમાં મેસ્લો એમ કહે છે કે ભાઈ આ લેવલ ઉપર જે પણ તમને અનુભવ થાય છે, જે ક્ષણો અનુભવો છો, એ કેવી ક્ષણિક ક્ષણોને અનુભવો છો, દરેકની અંદર આવે છે. એવું નહીં કે ભાઈ બધા વ્યક્તિ નથી પ્રાપ્ત કરી શકતા, પણ ક્ષણિક રહે છે, એકદમ કન્ટિન્યુઅસ નથી રહેતી. ઓકે, માસ્લોએ પ્રસ્તાવ મૂક્યો 1954 માં કે મનુષ્ય પાસે 2 પ્રકારની જરૂરિયાતો છે. આ 5 તબક્કાના મોડેલને ઉણપની જરૂરિયાતો અને વૃદ્ધિની જરૂરિયાતોમાં એમણે વિભાજિત કરી દીધી. 1954 ની અંદર એમને રિવાઇઝ કર્યું, જે 1943 ની અંદર એમણે બનાવ્યું હતું 5 લેવલનું, 5 લેવલનું
એને અહીંયા અમને શું કર્યું છે, થોડું રિવાઇઝ કર્યું છે. ઓકે, અહીંયા રિવાઇઝ કર્યું છે ભાઈ, રિવાઇઝ. ઓકે, મારા શું કહેવાય, સ્પેલિંગ મિસ્ટેક થાય તો માફ કરજો. ઓકે, રિવાઇઝ. તો રિવાઇઝ કર્યું એમણે, અને અહીંયા રિવાઇઝમાં એમણે શું કર્યું, જસ્ટ એક્ઝામ્પલ, એક જ મિનિટ. ઓકે, એમણે છે ને બે પ્રકારમાં એમણે ડિવાઈડ કરી લીધી. જે નીડ હતી ને એને બે પ્રકારમાં એમણે ડિવાઈડ કરી. એક એમણે એમ કીધું કે ડી નીડ, ઓકે, અને બીજી એમણે કીધું બી નીડ. ઠીક છે. હવે જો જે નીચેની હતી ને, કઈ હતી, ફિઝિયોલોજિકલ, નીડ, સેફ્ટી અથવા તો સિક્યુરિટી, પછી કઈ હતી, લવ બિલોંગિંગ, અને પછી જે તમારી ત્રીજી હતી, ચોથી, સેલ્ફ ઇસ્ટીમ અથવા તો ઇસ્ટીમ. ઠીક છે. આ બધી કેવી, ડી નીડ. અને બી નીડમાં સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, એન્ડ બીજી બધી આવશે. ઓકે, જે બાકીની છે બધી બી નીડમાં આવશે. જે બી નીડ છે એને આપણે ગ્રોથ પણ કહીએ છીએ. ઓકે, ગ્રોથ નીડ પણ કહીએ છીએ, અથવા તો તમે એને બીંગ નીડ્સ પણ કહેવામાં આવે છે. બીંગ નીડ. ઓકે, ગ્રો અથવા તો બીંગ નીડ. ઓકે, અને ડી નીડ છે, એ ડી નીડ ને આપણે શું કહીએ, ડેફિશિયન્સી. નીડ. ઓકે, તો આ રીતે તમારે યાદ રાખવાની. બે પ્રકારની નીડમાં એમને શું કર્યું, 1954માં ડિવાઈડ કરી, ડી નીડ અને બી નીડ. ડી નીડ મતલબ ડેફિશિયન્સી નીડ, બી નીડ મતલબ બીઈંગ નીડ અથવા તો ગ્રોથ નીડ. આ રીતે. ઓકે, જે લોઅર લેવલમાં હતી જે નીડો એને ડી નીડમાં મૂકવામાં આવી, અને જે હાયર લેવલની હતી એને આપણે બી નીડમાં મૂકવામાં આવી. ક્વોલિફાઈડ થઈ જાવ તો, એક વખત ક્વોલિફાઈડ થઈ જાવ તો બીજી વાર ન આપી શકાય. ઓકે, હા, મેં 2 વાર આપી, એના પછી રૂલ્સ આવી ગયો. યસ, રાઈટ. ચાલો, અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? ચાલો, હવે જોઈએ ડેફિશિયન્સી નીડ. ડેફિશિયન્સી નીડ શું કહે છે? ડેફિશિયન્સી નીડ જે છે એ તમારી મૂળભૂત અસ્તિત્વની ચિંતા કરે છે, બેઝિક સર્વાઈવલ જે છે એની ચિંતા કરશે. એમાં તમારી ફિઝિયોલોજિકલ નીડ આવી જશે, બરાબર, જેમ કે ફૂડ, સેક્સ, સ્લીપ, વોટર, બધું. સેફ્ટી નીડ્સ આવી જશે, બરાબર, સિક્યુરિટી શોધીએ છે, આ બધું તમારું ડી નીડમાં આવશે. આ જરૂરિયાત સાથે સંકળાયેલ વર્તણૂકોને આપણે ડેફિશિયન્સી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, કારણ કે તે સમાપ્તિનું સાધન છે, એન્ડિંગનું સાધન છે. ડેફિશિયન્સી નીડ વંચિત થવાને કારણે ઊભી થાય છે. જ્યારે તેઓ પૂરી ન હોય ત્યારે લોકોને પ્રોત્સાહિત કરે છે. ઉપરાંત આવી જરૂરિયાતોને પૂર્ણ કરવાની પ્રેરણા જેટલી લાંબી નકારવામાં આવશે તેટલી વધુ મજબૂત બનશે. ઉદાહરણ તરીકે, વ્યક્તિ જેટલું લાંબો સમય સુધી ખોરાક વિના જાય છે ને તેટલી જ વધુ ભૂખ લાગશે. આપણને માની લો કે કેટલી લાંબા સમય સુધી સવારથી ખાવાનું જ ન આપે ને તો સાંજે એટલી બધી ભૂખ લાગે, એટલી બધી, બધું ખાઈ જઈએ એમ થઈ જાય, હે ને? તો જેટલો સમય તમને ખોરાક વિના મતલબ એની ઉણપથી તમારી અંદર એ વધારે ને વધારે મજબૂત બને છે. ઓકે, માસ્લોએ શરૂઆતમાં જણાવ્યું હતું કે ઉચ્ચ સ્તરની વૃદ્ધિની જરૂરિયાતને પહોંચી વળવા માટે આપણે પ્રગતિ કરતા પહેલા વ્યક્તિઓએ નીચલા લેવલની ખાદ્યની જરૂરિયાતોને સંતોષવી જોઈએ. જોકે તેમણે પાછળથી શું કર્યું, સ્પષ્ટતા કરી કે જરૂરિયાતની સંતોષ એ બધી અથવા કંઈ પણ ઘટના નથી, કે બધી નીડ પૂરી થવી જોઈએ અથવા તો કંઈ પણ નથી, બરાબર ને, કંઈ પણ નહીં તો ઓલ અથવા નન, હે ને, ઓલ ઓર નન વાળી ફેનોમેના નથી. સ્વીકાર્યું, એમણે પાછળથી સ્વીકાર્યું. પહેલા એમણે એમ કહ્યું હતું કે ભાઈ બધું મતલબ એક નીડ પૂરી થાય ત્યારે જ બીજી નીડ પૂરી કરવાની, બીજી પૂરી થાય ત્રીજી નીડ ઉપર જઈએ, બરાબર.
પણ પાછળથી એમણે ક્યારે કહ્યું હતું એમણે? હા, 1987 માં એમણે એમની પોતાની ભૂલ સ્વીકારી અને એમણે કહ્યું કે ભાઈ જરૂરિયાતની સંતોષ છે, બરાબર, મતલબ નીડ જે જરૂરિયાત છે એનો જે સંતોષ છે ને એ એવી ઘટના નથી કે ભાઈ બધી નીડ પૂરી થવી જોઈએ અથવા તો એક પણ ન થાય, હે ને, એવી નથી કે એનાથી જ આપણને સંતોષ મળે, એવું નથી. એમણે સ્વીકાર્યું કે તેમના અગાઉના નિવેદનોએ ખોટી છાપ આપી છે કે આગામી જરૂરિયાત ઊભી થાય તે પહેલા જરૂરિયાતને 100% સંતોષવી જોઈએ, હે ને. એમણે પોતે એક્સેપ્ટ કર્યું કે લોકોએ એવું માની લીધું છે કે ભાઈ આ પહેલી 100% પૂરી થઈ જાય, ખોરાકની રોટી કપડા મકાન બની જાય, બરાબર, એના પછી તમે સેકન્ડ લેવલ पे જઈ શકો. સેકન્ડ લેવલની પૂરી થઈ જાય 100%, ત્યારે થર્ડ લેવલ પર જાઓ, તો એવું જરૂરી નથી. એમણે પાછળથી એક્સેપ્ટ કર્યું હતું. જ્યારે તમારી ડેફિસિટની નીડ છે એ વધુ કે ઓછી સંતુષ્ટ થાય છે, મતલબ કે પ્રાઇમરી લેવલની જે તમારી નીડ છે એ વધુ સંતુષ્ટ થશે અથવા તો ઓછી સંતુષ્ટ થશે, મતલબ તમે વધારે સેટિસ્ફાઈડ થશો એ નીડથી અથવા તો ઓછા સેટિસ્ફાઈડ, ત્યારે તે દૂર થઈ જશે. તમને લાગશે કે ભાઈ હા બસ હવે મને ખોરાક મળી રહ્યો છે, મને પાણી મળી રહ્યું છે, બસ, પછી દૂર થઈ જશે. પછી તમે એના પાછળ ભાગતા નથી કે આ કમ્પ્લીટ થવું જોઈએ, બરાબર ને, એવું નહીં. જેમ કે માની લો કે તમને તમારી ઈચ્છા છે કે મારો પગાર 50,000 હોય, હે ને, તમારું સપનું છે, અથવા તમારું સપનું છે કે હું પણ નીતા અંબાણીની જેમ મસ્ત જેમ રહું, ઠીક છે, આ તમારી એક નીડ છે આવી તમારી, બરાબર. એવું જરૂરી છે કે ભાઈ આ 100% પૂરી થશે પછી તમે આગળ વધશો? તમને એટલા બધા પૈસા મળી જશે પછી તમે રિલેશનશિપમાં જશો, પછી તમે સમાજમાં જશો? નહીં. અહીંયા તમને 50,000ની જગ્યાએ અથવા તો નીતા અંબાણી જેટલું તમે બહુ મોટું સપનું સેવ્યું હોય અને ત્યાં તમને અત્યારે 10,000 રૂપિયા મળશે ને તો પણ તમે 10,000ની નોકરી લઈને આગળ સમાજમાં છોકરી માટે જવા લાગશો, બરાબર ને. જસ્ટ એક્ઝામ્પલ છોકરીનું આપ્યું, જેથી તમારા માઇન્ડમાં રહે. આપણી પ્રવૃત્તિઓ આદતપૂર્વક આગળની જરૂરિયાતોને પૂરી કરવા તરફ નિર્દેશિત થઈ જશે, જે આપણે હજુ સંતોષવાની બાકી છે. આ પછી આપણી મુખ્ય જરૂરિયાતો બની જાય છે. જો કે વૃદ્ધિની જરૂરિયાતો સતત અનુભવાતી રહેતી હોય છે. ગ્રોથની જે નીડ છે ને, જો ડેફિશિયન્સી નીડ છે એ તો તમારી ઓછી કે વધારે તમારી સંતુષ્ટ થશે ને તો બી તમે આગળ વધી જશો, બટ જ્યારે તમારી ગ્રોથની જે જરૂરિયાત છે ને એ તમને સતત અનુભવાશે કે ભાઈ કન્ટિન્યુઅસ તમને અનુભવાશે અને એકવાર રોકાયા પછી તે મજબૂત પણ બની જશે. ગ્રોથની નીડની વાત કરીએ. ગ્રોથ નીડ વધુ મનોવૈજ્ઞાનિક છે, બહુ સાયકોલોજીકલ છે, બરાબર, અને તે વ્યક્તિની સંપૂર્ણ ક્ષમતાને અન્ડરસ્ટેન્ડ કરવા માટે તેની સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન જે છે એ કરવાની જરૂરિયાત સાથે સંકળાયેલી છે. આ જરૂરિયાતો બૌદ્ધિક અને સર્જનાત્મક વર્તન દ્વારા વધુ પ્રાપ્ત થતી. આપણે કોગ્નિટિવ લેવલે વિચારી, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે વિચારી, ક્રિએટિવિટી લાવી આપણા બિહેવિયરની અંદર, અને એ રીતે તમારી આ ગ્રોથ થતી હોય છે, બરાબર ને. ગ્રોથ ક્યારે થાય? કોઈ વસ્તુ મતલબ આગળ ને આગળ વધતી જ રહે ને, તમે કંઈક ને કંઈક ક્રિએટિવ થતા રહો, કંઈક ને કંઈક શીખતા રહો, તો પછી આગળ તમારો ગ્રોથ થતો હોય છે. ગ્રોથની નીડ જે છે કોઈ વસ્તુની અછતને કારણે નથી થતી. પેલી તો વસ્તુની જે તમારી ડેફિશિયન્સી નીડ હતી ને કેવી હતી, કોઈક વસ્તુની અછતના કારણે થતી હતી, બટ અહીંયા ગ્રોથ નીડ છે ને તમારી અછતના કારણે નહીં થાય, હે ને, પણ એક વ્યક્તિ તરીકે વિકાસ કરવાની ઈચ્છાથી કંઈક ને કંઈક ડેવલપ કરવું છે, કંઈક ને કંઈક વધારે જાણવું છે, વૃદ્ધિ કરવી છે. ઓકે, તો એકવાર આ વૃદ્ધિની જરૂરિયાતો વાજબી રીતે સંતુષ્ટ થઈ જાય પછી વ્યક્તિ ઉચ્ચતમ સ્તર સુધી પહોંચવામાં સક્ષમ બને છે. જ્યાં સુધી એ સંતુષ્ટ ન થાય ત્યાં સુધી તે આગળ લેવલ નથી વિચારતો, બરાબર ને. જ્યાં સુધી તમને એક વસ્તુ ન આવડે ત્યાં સુધી તમે બીજા લેવલને નથી વિચારી શકતા, એ રીતે, જેને આપણે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન કહેવાય છે. બૌદ્ધિક અને સર્જનાત્મક વર્તન દ્વારા વૃદ્ધિની જરૂરિયાતો વધુ પ્રાપ્ત થતી હોય છે. દરેક વ્યક્તિ સક્ષમ છે અને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનના જે લેવલ છે એના તરફ હેરાર્કી આગળ વધવાની ઈચ્છા ધરાવે છે. કમનસીબી નિમ્ન લેવલની જે નીડ છે એને પહોંચી વળવામાં નિષ્ફળતાના કારણે પ્રગતિ ઘણી વખત શું થતી હોય છે, અવરોધાઈ જતી હોય છે. ગ્રોથ કેવો થઈ જતો હોય છે, નીચો જતો રહેતો હોય છે, કે આગળ વધી નથી શકતો. જો તમે નીચેના લેવલમાં નિષ્ફળ જાઓ તો જીવનના અનુભવો જેમાં છૂટાછેડા અને નોકરી ગુમાવી, જો આવી કે ડાયવોર્સ આવી ગયા, નોકરી ગુમાવી વ્યક્તિને વંશવેલાના સ્તરો વચ્ચે વધઘટનું કારણ બની શકે છે.
તેથી દરેક જણ એક દિશામાં જે આ હેરાર્કીમાંથી આગળ વધશે નહીં, પરંતુ વિવિધ પ્રકારની જરૂરિયાતો વચ્ચે આગળ પાછળ આગળ વધી શકે છે. ઓકે, આ એમને રિવાઇઝ કર્યું ત્યારે કર્યું. પહેલા તો શરૂઆતમાં તો એમણે એ જ કીધું હતું કે ભાઈ એક પછી એક પૂરું થાય પછી જ બીજું પૂરું થાય પછી ત્રીજું. બટ પાછળથી એમણે કીધું કે ભાઈ એવું નથી. જેમ મેં તમને એક એક્ઝામ્પલ આપે ને અનંત અંબાણીનું, કે ભાઈ એને રોટી કપડાં મકાન માટે કંઈ મથવાની જરૂર નથી, એને સિક્યોરિટી ફીલ કરવાની જરૂર નથી. સિક્યોર જ છે પહેલેથી, હે ને, પેદાઈશથી જ સિક્યોર છે. બાપાના પૈસે બીપીએલ માણસ છે, બાપાના પૈસે લેર કરવા વાળો, હે ને. બટ એની પોતાની હવે શું છે કે પોતે પોતાનું માન સન્માન મેળવવું છે તો પોતાને વર્ક કરવું પડશે. તો એ ક્યાંથી કયા લેવલથી કામ કરી રહ્યો છે? સેલ્ફ ઇસ્ટીમથી અથવા તો ઇસ્ટીમથી, હે ને, ઇસ્ટીમથી સ્ટાર્ટ કરશે. બાકી એને બધું જે જોઈતું હતું એ બધું મળી ગયું, હવે ઇસ્ટીમથી સ્ટાર્ટ કરશે એ રીતે. હવે હેરાર્કી જે છે એને એક્સપેન્ડ કરી, બરાબર, એને રિવાઇઝ કરી. તો એની અંદર શું કર્યું? એને 1954 ની અંદર એમણે શું કર્યું? 5 મોડેલનું જે 5 તબક્કાનું જે મોડેલ હતું, બરાબર, એની અંદર એમણે શું એડ કર્યું? કોગ્નિટિવ અને એસ્થેટિક નીડ એડ કરી. એસ્થેટિક એટલે કે સૌંદર્યલક્ષી, મતલબ કે નેચર સાથે જોડાવું, બરાબર, નેચરલી બ્યુટી તરફ આકર્ષિત થવું, એ વસ્તુ. બાદમાં ટ્રાન્સેન્ડન્સ જરૂરિયાતો પણ એમને એડ કરી 1970માં. ઓકે, 1954માં 2 એડ કરી. કઈ એડ કરી? એક તો ક્રિએટિવ અને એસ્થેટિક નીડ. કોગ્નિટિવ અને એસ્થેટિક નીડ. ઓકે, મતલબ બૌદ્ધિક લક્ષી આપણે કહીએ ને, જ્ઞાનાત્મક, એ. અને છેલ્લે એમણે 1970ની અંદર ટ્રાન્સેન્ડન્સ જરૂરિયાત જે છે એને પણ એડ કરી. મૂળ 5 તબક્કાના મોડેલમાં ફેરફારો પ્રકાશિત કરવામાં આવ્યા છે અને તેમાં 7 તબક્કાના મોડેલ અને 8 તબક્કાના મોડેલનો સમાવેશ થાય છે. 7નું 1954માં અને 8નું તમે ગણી શકો 1970માં. ઓકે, બંનેનો વિકાસ 1960 એન્ડ 1970 દરમિયાન થયો હતો. 1954ની અંદર એમને કર્યું હતું રિવાઇઝ, અને એ 1960 સુધી એને રિવાઇઝ કરી લીધું, ડેવલપ કરી દીધું હતું. પછી એમને 1970માં 8મો તબક્કો આપ્યો ટ્રાન્સેન્ડન્સનો. તો આ થઈ ગયું તમારું. ઓકે, અહીંયા જુઓ, ડેફિશિયન્સી નીડ કઈ છે તમારી? ફિઝિયોલોજીકલ નીડ, સેફ્ટી નીડ, લવ બિલોંગિંગ, ઇસ્ટીમ નીડ. આ બધી ડેફિશિયન્સી છે. ગ્રોથ નીડની અંદર કઈ આવશે? કોગ્નિટિવ, એસ્થેટિક, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન અને ટ્રાન્સેન્ડન્સ. ઓકે, તો તમારે આ રીતે યાદ રાખવાનું. આ કેવું છે? હાઈએસ્ટ લેવલનું છે, અને આ કેવું છે? લોએસ્ટ લેવલનું છે. અહીંયા પણ તમારે યાદ રાખવાનું, આ જે છે બધું લોએસ્ટ લેવલ છે 4, અને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન હાઈએસ્ટ લેવલનું છે. શ્રેષ્ઠતા કહેવાય છે, ટ્રાન્સેન્ડન્સને શ્રેષ્ઠતા. ઓકે, આપણે કહીએ ને એકદમ ભૌતિક જીવનથી ઉપરનું લેવલ, ભૌતિક લેવલથી ઉપરનું લેવલ, એ લેવલ ગણાય. ઓકે, એને કહેવાય ટ્રાન્સેન્ડન્સ. આપણે કહીએ છીએ ને ટ્રાન્સેક્શનલ કમ્યુનિકેશન કરીએ છીએ, હે ને, આત્માથી આત્માનું જે કમ્યુનિકેશન થતું હોય છે ટ્રાન્સેક્શનલ. તો આ એ ટ્રાન્સેન્ડન્સની વાત કરવામાં આવી છે. ઓકે, ભૌતિક જગતથી દૂરનું અલૌકિક જગત જે છે, આધ્યાત્મિકતા. ઓકે, સમજાય મહેતાબ? ચાલો નેક્સ્ટ.
હવે એમાં એમણે જે એડ કર્યું એની અંદર ફરીથી આપણે એક વખત જોઈ લઈએ, કારણ કે શરૂઆતના તો આવશે જ અને પાછળથી બીજા આવશે. બાયોલોજીકલ ફિઝિયોલોજીકલ મેં વાત કરી તમને, એર, ફૂડ, ડ્રિંક, સેટલર, વાર્મથ, સેક્સ, સ્લીપ, બરાબર. આ બધું પ્રાઇમરી નીડ. સેફ્ટી નીડ, પછી સિક્યુરિટી માટે આપણે વિચારીશું, બરાબર. પ્રોટેક્શન મળે આપણને, સિક્યુરિટી મળે, બરાબર. પછી લવ, બિલોંગિંગ, હવે આપણે સમાજ સાથે જોડાવાનો પ્રયત્ન કરશું. ઇસ્ટીમ નીડ, જ્યાં આપણે બે પ્રકારના સન્માનની વાત કરી, એક તો ખુદથી પોતાને સન્માન આપવું અને બીજું બીજા દ્વારા સન્માન મળે એવી આપણે અપેક્ષા રાખવી. તો ઇસ્ટીમ નીડની અંદર આવી ગયું. એના પછી આવી કોગ્નિટિવ નીડ. એના પછી છે જ્યાં 1954 અથવા તો આપણે એમ કહી શકો 1960 જે રિવાઇઝ થયું એની વાત છે કોગ્નિટિવ નીડ. કોગ્નિટિવ જ્ઞાન અને સમજ, જિજ્ઞાસા, ક્યુરિયોસિટી થઈ ગઈ, એક્સપ્લોર કરવું, બરાબર. મિનિંગ અને જે અનુમાન, પ્રેડિક્ટેબિલિટીની નીડ, બરાબર. કંઈક ને કંઈક પ્રેડિક્ટ કરવું, આ બધી વસ્તુ અહીંયા આવશે. જ્ઞાનાત્મક જરૂરિયાતો આપણા જ્ઞાન અને સમજણને આગળ ધપાવે છે, જેમ કે ગાણિતિક સિદ્ધાંતોને સમજવાની વિદ્યાર્થીની ઈચ્છા, વિવિધ કલ્ચરને સમજવું, કોઈ ક્યુરિયોસિટી, પ્રવાસી હોય એને ક્યુરિયોસિટી, જેમ કે મારી જ વાત કરું કે મને ટેરોટ કાર્ડ જે છે, બરાબર, તો ટેરોટ કાર્ડને સમજવા માટેની મને એક તીવ્ર ઈચ્છા થઈ, ક્યુરિયોસિટી મને થઈ કે ભાઈ ટેરોટ કાર્ડ એકચ્યુઅલીમાં વર્ક કેવી રીતે કરે છે, કેવી રીતે આપણે કોઈની એનર્જીને જાણી શકીએ. સાયકોલોજી થ્રુ તો આપણે સમજતા હતા જ ને, કોઈના વ્યક્તિના વ્યક્તિત્વને સમજી શકતા હતા, તેના ભાવોને સમજી શકતા હતા, તેના મનને સમજી શકતા હતા. બટ ટેરોટ કાર્ડના થ્રુ કેવી રીતે આપણે એની લાઈફની અંદર જે બનેલી ઘટનાઓ છે એને સમજી શકીએ, એની પર્સનાલિટી કેવી રીતે સમજી શકીએ, તો એ ક્યુરિયોસિટી હતી મારી અંદર. તો એ શું થઈ ગયું, કોગ્નિટિવ નીડ થઈ ગયું કે આ જરૂરિયાતને સંતોષવાથી વ્યક્તિગત વિકાસ થશે, અન્ડરસ્ટેન્ડિંગ મળશે, જીવન અને તેની જટિલતાઓની જે ઊંડી સમજણની સુવિધા પણ આપણને મળે છે. એના પછી આવશે એસ્થેટિક નીડ. એસ્થેટિક નીડની અંદર શું થશે, આપણે સૌંદર્ય તરફ જઈશું, બેલેન્સ બનાવવાનું શીખીશું, બરાબર. એનું કલ્ચર મતલબ એનું નેચર સમજીશું, મૂળ રૂપથી નેચર સાથે કનેક્ટ થવું, બરાબર. તો આ જરૂરિયાતને પરિપૂર્ણ કરવાથી જીવનમાં સંતોષ, સંવાદિતા અને ઊંડી લાગણી થાય છે, કારણ કે વ્યક્તિઓ એવા વાતાવરણના અનુભવોની શોધ કરે છે જે તેમની સુંદરતાની ભાવના સાથે આનંદદાયક અને પ્રતિધ્વનિ હોય છે. સુંદરતા પ્રત્યે, જેમ કે આપણે કલામાં ઇન્ટરેસ્ટ થવું, સંગીત, પ્રકૃતિ સાથે કનેક્ટ થવું, બરાબર. સૌંદર્ય લગતી અભિવ્યક્તિના અન્ય સ્વરૂપોની પ્રશંસા કરવી અને અનુસરવી, બરાબર. તો આ બધી વસ્તુ શું થશે તમારું, આ બધું થશે તમારું એસ્થેટિકમાં. નેચર સાથે કનેક્ટ થઈશું એસ્થેટિકમાં. આ જરૂરિયાતને પરિપૂર્ણ કરવી એ માત્ર શારીરિક સૌંદર્ય વિશે જ નથી. અહીંયા એવું નહીં કે ભાઈ તમારું ફિઝિકલ મતલબ કે બ્યુટીની જ વાત છે. અહીંયા તમારું સુઘડતા મતલબ વ્યવસ્થિતતા અને સુઘડતાનો અનુભવ કરવાથી મેળવેલી ભાવનાત્મક, ઇમોશનલ અને તમારી માનસિક શાંતિ પણ અહીંયા તમને માનસિક સંતોષ પણ મળતો હોય છે, સાયકોલોજીકલ સેટિસ્ફેક્શન પણ મળતું હોય. ઘણી વખત હોય ને આપણે ક્યાંય કોઈ એવી જગ્યાએ ગાર્ડનમાં બેઠા હોય તો એક એકદમ આનંદની અનુભૂતિ થાય આપણને. ઘણી વખત એવી જગ્યાએ બેઠા હોઈએ, એવા ઘરમાં જઈએ, એવા રૂમમાં જઈએ કે જ્યાં આપણને પોઝિટિવિટી ફીલ થતી હોય કે વાવ કેટલું એકદમ શાંત વાતાવરણ, એકદમ આખું આપણને કનેક્ટ થઈએ કુદરત સાથે, હે ને. તો એ થઈ ગયું તમારું એસ્થેટિક નીડ. એના પછી આવે છે તમારું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ. સ્વવાસ્તવિકરણની જરૂરિયાત આપણે વાત કરી, વ્યક્તિગત સંભવિતતા, સ્વસંપૂર્ણતા, વ્યક્તિગત વિકાસની શોધ, ટોચના અનુભવોની અનુભૂતિ. મતલબ એક આપણે કહીએ ને કે ભાઈ બસ માણસને હવે જીવનમાં છેલ્લે એક આધ્યાત્મિક વ્યક્તિ બની જવું જોઈએ. ઘણા એવા હોય છે ને કે જે સંસાર ત્યાગી દેતા હોય છે અને સંન્યાસ લઈ લેતા હોય છે, હે ને. સંન્યાસી બાબા બની જતા હોય છે, દીક્ષા લઈ લેતા હોય છે. તો આ શું છે, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન છે. એવું જરૂરી નથી સંસાર છોડીને જવું, તમે સંસારમાં રહીને પણ પોતાને સંસારથી ડિટેચ કરવા લાગો, સ્પિરિચ્યુઅલ તરફ જવા લાગો, સ્પિરિચ્યુઅલ રીતે બધી વસ્તુને સમજવા લાગો, તો એ પણ તમારું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ છે. પેપર 2 માટે કોઈ સ્પેસિફિક બુક નથી સાયકોલોજીમાં, તેમ છતાં પણ બીડી ઢીલા સરની બુક જે પણ લાવો, અક્ષર પબ્લિકેશનની નહીં બટ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક લાવજો.
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક લાવજો, બીડી ઢીલાસરની એ છે. બટ એમાંય હું એવું નથી કહેતી કે 100% આપ્યું છે, એમાંથી પણ લગભગ તમારું 40 થી 50% જ પૂછાય છે. ઓકે, એ બુકમાંથી, બાકી કોઈ પર્ટિક્યુલર બુક નથી. દરેક યુનિટ માટે અલગ અલગ બુક તમારે જોવી પડશે. આટલી બધી થિયરી હું તમને અત્યારે સમજાવું છું ને, એક પણ શબ્દ તમને આવા બધા ત્યાં નહીં મળે. ઓકે, મતલબ આટલું બધું ડિટેલ્સમાં ક્યાંય નહીં મળે. શોધવાનું રાખો નેટ ઉપર, અધરવાઇઝ તમને બુકોમાં ક્યાંય નહીં મળે. ઓકે, ચાલો હવે છેલ્લી તમારી નીડ છે ટ્રાન્સેન્ડન્સ નીડ, જેને ઉત્કૃષ્ટતાની જરૂરિયાત કહેવાય છે, શ્રેષ્ઠતાની, બહુ એકદમ ટોપ લેવલની, હાઈએસ્ટ લેવલની. વ્યક્તિ એવા મૂલ્યોથી પ્રેરિત થાય છે જે વ્યક્તિગત સ્વથી આગળ વધે છે, પોતાના સ્વથી પણ આગળ વધે છે. બરાબર, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનમાં આપણે સ્વ સાથે કનેક્ટ થયા, હવે સ્વથી આગળ વધીએ છીએ. સ્વ વાસ્તવિકરણ ઉપરાંત તેઓ ઉચ્ચ વાસ્તવિકતા, હેતુ, યુનિવર્સ સાથે જોડાવા માટેની માનવ ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે. હવે અહીંયા માણસ શું કરશે? યુનિવર્સ સાથે કનેક્ટ થશે. પહેલું સ્પિરિચ્યુઅલ થશે, બટ પોતાના સાથે થશે. જ્યાં આપણે વાત કરીએ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, પોતાના સ્વ સાથે. હું કહું છું ને કે સેલ્ફ લવ કરો, સેલ્ફ લવ. તો સેલ્ફ લવ શું છે? સેલ્ફ લવ એ તમારું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન છે. ઓકે, બટ જ્યારે તમે સેલ્ફ લવ કર્યા બાદ તમે જ્યારે એકદમ સ્પિરિચ્યુઅલ થાવ છો, જેમ કે હું ઘણી વખત યુઝ કરું છું યુનિવર્સ શબ્દ, હે ને, યુનિવર્સ સાથે કનેક્ટ થવું, યુનિવર્સ સાથે કનેક્ટ થવું. તો આ જે યુનિવર્સ સાથે કનેક્ટ થવું એ તમારું ટ્રાન્સેન્ડન્સ નીડ કહેવામાં આવતી હોય છે. આ સ્તર પરોપકાર, લોકો ઉપર ઉપકાર કરવો, બરાબર, કોઈને હેલ્પ કરવી, આધ્યાત્મિક જોડાણ, સ્પિરિચ્યુઅલ કનેક્શન આવી ગયું. અન્ય લોકોને તેમની સંભવિતતા પ્રાપ્ત કરવામાં હેલ્પ કરવી, લોકોને હેલ્પ કરવી, આ એ સ્તર બતાવે છે, ટ્રાન્સેન્ડન્સ નીડ બતાવે છે. વ્યક્તિ એવા અનુભવો શોધે છે જે વ્યક્તિગત ચિંતાઓથી આગળ વધે છે. એકતા, સમજણ, અસ્તિત્વના વિશાળ વિસ્તરણમાં જોડાયેલા હોવાની ઊંડી ભાવના પ્રાપ્ત કરવાનું અહીંયા લક્ષ્યાંક હોય છે. મતલબ અહીંયા લોકોનું ભલું કરવાનું, હે ને, આપણું ભલું થઈ ગયું, આપણી લાઈફમાં આપણે સેટિસ્ફાઈડ થઈ ગયા, મારે જે જોઈતું હતું બધું મને મળી ગયું, બરાબર, મને ઘર મળી ગયું, મને બંગલો મળી ગયો, ગાડી મળી ગઈ, નોકરી મળી ગઈ, બાળકો મળી ગયા, સારો એવો પતિ મળી ગયો, ફેમિલી મળી ગઈ, જોબ સારી મળી ગઈ, બરાબર, બધું જ છે લાઈફમાં. હું ઘણી વખત આ શબ્દો વાપરતી હોય કે મારી લાઈફમાં બધું જ છે, અને એટલા માટે જ હું હવે લોકોની મદદ કરું છું. બરાબર, તો અહીંયા કદાચ તમે મારી લાઈફ સાથે બી આને જોડીને તમે યાદ રાખી શકો છો. મારી પાસે બધું આવી ગયું, પછી મેં શું કર્યું? સેલ્ફ લવ કર્યો, હે ને. તમે જોવો છો વચ્ચે સેલ્ફ લવની એક્ટિવિટી તમારા માટે લઈને આવી તો સેલ્ફ લવ પ્રત્યે ગઈ હતી. સેલ્ફ લવ થી આગળ તમે ઘણી વખત પૂછો છો ને કે 12 કલાકના ક્લાસ કેમ લો છો? મારો શું આન્સર હતો કે સેલ્ફ લવ પ્લસ સ્પિરિચ્યુઅલિટી, હે ને, સેલ્ફ લવ પ્લસ સ્પિરિચ્યુઅલિટી. તો સેલ્ફ લવ મેં કર્યો, બરાબર, અને હવે હું સ્પિરિચ્યુઅલ તરફ ટેરોટ કાર્ડના માધ્યમથી સ્પિરિચ્યુઅલ થવા લાગી છું. તો જ્યારે હું સેલ્ફ લવ કરતી હતી ત્યારે શું હતું? મારી પાસે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન હતું, અને હવે મારી પાસે શું છે? સ્પિરિચ્યુઅલિટી, ટ્રાન્સેન્ડન્ટ નીડ છે. ઓકે, તો હાઈએસ્ટ લેવલે પહોંચ્યા કહેવાય કે નહીં? બસ, તો આ રીતે તમે લાઈફને જોઈ શકો છો. આ જે નીડ છે એની અંદર રહસ્યવાદી અનુભવો થવા, મિસ્ટ્રિકલ એક્સપિરિયન્સ થવા, જેમ કે ટેરોટ કાર્ડ એક મિસ્ટ્રિકલ એક્સપિરિયન્સ છે, અને આપણને ખબર નથી, પ્રોસેસ બતાવી નથી શકતા કે કેવી રીતે આ બધું હું કોઈની એનર્જીને પીક કરું છું, એને ક્યારેય સાબિત ન કરી શકું, હે ને, કે કેવી રીતે પીક થાય. બસ થાય છે સ્પિરિચ્યુઅલ લેવલે, મને બી નથી ખબર હોતી, મારા માઇન્ડમાં જે આવે છે હું બોલી લઉં છું ને સાચું બી પડી જાય, મિસ્ટ્રિકલ છે. બરાબર, પ્રકૃતિ સાથેના અમુક અનુભવો, સૌંદર્યલક્ષી અનુભવો, જાતીય અનુભવો છે, અન્યોની સેવા કરવી, લોકોની સેવા કરવી, વિજ્ઞાનની શોધ કરવી, ધાર્મિક શ્રદ્ધા વગેરેનો સમાવેશ અહીંયા થાય છે. તો આ તમારું લાસ્ટ લેવલ હતું ટ્રાન્સેન્ડન્સ નીડ. ઓકે, અરે યાર, સાયકોલોજીની મનોવિજ્ઞાનની પાઠશાળા નામની ટેલિગ્રામ ચેનલ સર્ચ કરો ગુજરાતીમાં, મનોવિજ્ઞાનની પાઠશાળા આટલું લખીને સર્ચ કરો ટેલિગ્રામમાં, ગુજરાતીમાં લખજો પાછા, ઠીક છે? મનોવિજ્ઞાનની પાઠશાળા નામની ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જાઓ, ત્યાંની અંદર નામ લખેલું હશે, ઉપર ટાઇટલ લખ્યું છે આ રીતનું, મનોવિજ્ઞાનની પાઠશાળા ટેલિગ્રામ ચેનલમાં, અને ત્યાં ક્લિક કરશો એટલે તમને ક્લિક કરવાથી અહીંયા ફાઇલનું ઓપ્શન મળશે, મીડિયા આવશે, મીડિયા પછી તમને ફાઇલનું ઓપ્શન મળશે. ફાઇલના ઓપ્શનમાં જજો, સૌથી છેલ્લે નીચે બીડી ઢીલાસરની બુક હશે તમારી પાસે, અહીંયા પીડીએફ બીડી ઢીલાસરની, ઠીક છે?
પીડીએફ અહીંયા અવેલેબલ છે, ચેક કરો બધા, એમને બૂમો મત પાડો. ઓકે, જોવું કઈ નથી, બસ ટેલિગ્રામ ચેનલ ફેંકવી છે. અરે ટેલિગ્રામ ચેનલમાં એનું ટાઇટલ છે ત્યાં પર ક્લિક કરો અને પછી એના જે ફોલ્ડર ખુલશે, મીડિયા, ફાઇલ, લિંક, એ બધામાં ફાઇલમાં જાઓ, ફાઇલમાંથી મળી જશે. અને મીડિયામાં જશે તો કઈ કઈ બુકો વાંચવી તો બુકોનું ફોટોગ્રાફ્સ મળી જશે, બુક્સનો ફોટોગ્રાફ્સ મળી જશે. ઓકે, ચાલો બૂમો ના પાડો. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝ પીપલ જે છે એની કેરેક્ટરિસ્ટિક્સ શું હોય? જે પીપલ, જે લોકો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન સુધી પહોંચ્યા છે એમની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય એ બી જાણવી જરૂર. તેઓ વાસ્તવિકતાને અસરકારક રીતે સમજે છે અને અનિશ્ચિતતાને સહન કરી શકે છે. તેઓ જે છે તેના માટે પોતાને અને અન્યને સ્વીકારે છે. મતલબ કે પોતે જે કઈ લેવલે જ્યાં પણ છે તે એ પોતે પોતાને અને અન્યનું સ્વીકાર કરે છે કે ભાઈ હા, આ વ્યક્તિના લીધે હું અહીંયા છું. બરાબર ને? વિચાર અને ક્રિયામાં સ્વયંસ્ફુરિત હોય છે, પોતાની જાતે પોતે વિચારો ક્રિએટ કરે છે, એક્શન પોતે પોતાની રીતે લે છે. સમસ્યા કેન્દ્રિત, સ્વકેન્દ્રિત નથી હોતા, બટ પ્રોબ્લેમ સેન્ટર્ડ હોય છે આ લોકો. બરાબર, કે સમસ્યાને કેવી રીતે આપણે સોલ્વ કરવી. રમૂજની અસામાન્ય સમજ હોય છે. બરાબર, મતલબ અહીંયા રમૂજ કરે પણ બહુ બધું રમૂજ નહીં, બહુ ઓછો, એટલો બધો નહીં. બરાબર, બહુ બધું નહીં કરે, એકદમ કોઈને ખોટું લાગી જાય એટલું બધું રમૂજ નહીં કરે. બરાબર ને? બધું ધ્યાનમાં રાખીને કરશે. જીવનને નિરપેક્ષપણે જોવા માટે સક્ષમ હોય છે. અત્યંત સર્જનાત્મક વ્યક્તિ હોય છે, કંઈક ને કંઈક ક્રિએટિવિટી કરતું જ રહેતું હોય, કંઈક ને કંઈક શીખતું જ રહેતું હોય. સંવર્ધન માટે પ્રતિરોધક પરંતુ હેતુપૂર્વક બિન પરંપરાગત નથી હોતા. માનવતાના કલ્યાણ માટે ચિંતિત હોય છે, લોકોના કલ્યાણ માટે ચિંતિત હોય છે. કઈ રીતે હું લોકોનું ભલું કરી શકું, કઈ રીતે હું લોકોને હેલ્પ કરી શકું, કઈ રીતે હું લોકોના જીવનને બદલી શકું, એના માટે ચિંતિત રહેતું હોય છે. મૂળભૂત જીવન અનુભવની ઊંડી કદર કરવામાં સક્ષમ હોય છે. બરાબર, પોતાનું જે મૂળભૂત જીવન છે અને પોતાના અનુભવો છે એની ઊંડી રીતે કદર પણ કરતું હોય છે. પોતાના લાઈફ એક્સપિરિયન્સ છે તો પોતાના લાઈફ એક્સપિરિયન્સ બેઝિસ આપણે એપ્રિસિએશન આપવું. બરાબર ને? કે ભાઈ હા, મેં મારા લાઈફની અંદર એક્સપિરિયન્સ કર્યા છે તો હું એની કદર કરું છું. થોડા લોકો સાથે ઊંડા સંતોષકારક આંતર વ્યક્તિત્વ સંબંધો સ્થાપિત કરે છે. બહુ ઓછા લોકો હોય છે એની જોડે, મતલબ કે જેની સાથે બહુ એકદમ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ હોય. બરાબર, સેટિસ્ફાઈંગ. એટલા બધા લોકો સાથે નહીં. મારે ખુદના વાત કરું ને તો હું એટલા બધા લોકો જોડે અટેચ નથી, બહુ ઓછા લોકો જોડે અટેચ છું. ભલે મારું ફ્રેન્ડ સર્કલ મોટું છે, ભલે મારું અહીંયા સોશિયલ નેટવર્ક બહુ મોટું છે, બટ હું જોડાયેલી રહું છું તો બહુ જ ઓછા લોકો જોડે. ઓકે, બહુ જ ઓછા લોકો જોડે. હા, હેલ્પ કરું બધાની, બટ જે કહેવાય ને પર્સનલી જે આપણે કોઈની સાથે એક સેટિસ્ફાઈડલી રીતે આપણે કોઈની સાથે રહીએ ને એ બહુ ઓછા લોકો છે મારી જોડે. અનુભવોને પીક કરી લેવા, જે એક્સપિરિયન્સ થાય છે એને પીક કરવા. ઓકે, જતા નહીં કરવા, એને અનુભવવું કે આ અનુભવમાંથી શું શીખ્યા એ પણ અનુભવ કરવું. ગોપનીયતાની જરૂરિયાત હોય છે અને બરાબર, પ્રાઇવસીની એને બહુ જ નીડ પડતી હોય છે આ વ્યક્તિને. લોકશાહી વલણ હોય છે, ડેમોક્રેટિક એટીટ્યુડ હોય છે, લોકોના વિચારોને પણ એ મતલબ કે સહમત રાખી અને ચાલતું હોય છે. બરાબર, મજબૂત નૈતિક ધોરણો હોય છે, એના જે પણ મોરલ એથિકલ સ્ટેન્ડર્ડ્સ હોય છે સ્ટ્રોંગ હોય છે. હવે બિહેવિયર લીડિંગ ટુ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, અને આપણા વર્તનના નેતૃત્વ દ્વારા સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન કઈ રીતનું, તો સંપૂર્ણ શોષણ અને એકાગ્રતા સાથે બાળકની જેમ જીવનનો અનુભવ કરવો. સલામત માર્ગો પર વળગી રહેવાને બદલે નવી નવી વસ્તુઓ અજમાવવી. ઘણા કહેતા હોય કે મેમ તમે આ શું નવું નવું કંઈક ને કંઈક શીખતા રહો છો, કંઈક ને કંઈક નવું નવું લાવતા રહો છો. બટ હું આમાં મારો કઈ વાંક નથી. હું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન ઉપર છું. પરંપરા, સત્તા, બહુમતીના અવાજને બદલે અનુભવોનું મૂલ્યાંકન કરવામાં તમારી પોતાની લાગણીને સાંભળવી. એવું નહીં કે ભાઈ જે પરંપરાગતથી આવી છે, ટ્રેડિશનલ જે વસ્તુ આવી છે એને જે એક્સેપ્ટ કર. આપણી લાગણી શું કહે છે, આપણું સ્વ શું કહે છે, મારું સેલ્ફ શું કહે છે એને સાંભળો. ઢોંગથી દૂર રહેવું, હે ને, ગેમ રમવાથી દૂર રહેવું, પ્રામાણિક રહેવું. ઢોંગી વ્યક્તિઓથી તો હું બહુ જ દૂર રહું છું. મતલબ મને ખબર નહીં, મને એવું લાગે ને કે આ લોકો બસ એક સુગર કોટ કરીને મારી જોડે બોલી રહ્યા છે કે બહુ બધું મતલબ ઢોંગ કરી રહ્યા, ગેમ પ્લેઇંગ કરી રહ્યા છે, રમી રહ્યા છે, હે ને. તો એવા લોકોથી મતલબ દૂર રહું છું અને એ વસ્તુથી બી દૂર રહું છું. બરાબર ને? જો તમારા મંતવ્ય બહુમતી સાથે સુસંગત ન હોય તો અપ્રિય બનવા માટે પણ તૈયાર રહેવું. ઘણી વખત થાય છે મારી જોડે. જવાબદારી લેવી અને સખત મહેનત કરવી. તમારા સંરક્ષણને ઓળખવાનો પ્રયાસ કરવો અને તેમને છોડી દેવાની હિંમત પણ રાખવી. બરાબર ને?
ચાલો ક્વેશ્ચન ઉપર આવી જઈએ. અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી ક્લિયર? યસ યા નો? અહીંયા સુધી ક્લિયર? તો આપણે ક્વેશ્ચન તરફ જઈએ. અહીંયા સુધી ક્લિયર? તો ક્વેશ્ચન તરફ જઈએ. હા કે ના બોલો તો ખરા. સાયકોલોજીના ક્લાસ લેવા એટલે જ મને નથી ગમતા. બોલતું જ નથી કોઈ. જ્યારે બોલવાનું હોય ત્યારે બોલશે નહીં, જ્યારે નહીં બોલવાનું હોય ત્યારે બોલશે. ઓકે ચાલો. ક્વેશ્ચન પહેલો કહે છે કે મિસલો દ્વારા આપવામાં આવેલ શ્રેણીક્રમ પ્રતિમાનમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ કરી શકાતો નથી? નીડ ઓફ અચીવમેન્ટ, નીડ ઓફ લવ, નીડ ઓફ સેલ્ફ એસ્ટીમ, નીડ ઓફ એક્ચ્યુઅલાઇઝેશન. આન્સર કરવાનો. આન્સર કરો દરેક મિત્રો. આન્સર 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 ફટાફટ આન્સર કરો. શું આવશે આન્સર? ભાઈ ઝડપથી આન્સર આપો. ઓકે વેરી ગુડ. નીડ ઓફ અચીવમેન્ટ है ना. નીડ ઓફ અચીવમેન્ટ ની આપણે ક્યાંય વાત કરી નથી है ना. આપણે પહેલી કઈ હતી? આપણી પહેલી હતી તમારી ફિઝિયોલોજીકલ. ફિઝિયોલોજીકલ પછી સિક્યુરિટી અથવા તો સેફટી. એના પછી કઈ હતી? સેફટી પછી સિક્યુરિટી, લવ, લવ બિલોંગિંગ है ना. લવ પછી તમારી ઇસ્ટીમ, ઇસ્ટીમ પછી તમારું એક્ચ્યુઅલાઇઝેશન. ઠીક છે. જો આ 5 ક્રમોના આધારે પૂછ્યું છે એટલા માટે આપણો અહીંયા આન્સર આવશે એ ઇઝ ધ કરેક્ટ આન્સર. આમ બી તમારા 8 ના આધારે પૂછવું હોત તો બી ના આવત હે ને. સેલ્ફ ઇસ્ટીમ પછી આપણે ડાયરેક્ટ ક્યાં જતા રહીએ છીએ? કોગ્નિટિવમાં. કોગ્નિટિવ પછી ક્યાં જઈએ છીએ? એસ્થેટિકમાં. એસ્થેટિક પછી તમારું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન અને છેલ્લે ટ્રાન્સેન્ડન્સ है ना. ટ્રાન્સેન્ડન્સમાં આ રીતે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જરૂરિયાત શ્રેણીક્રમ પિરામિડ સિદ્ધાંતના પ્રણેતા નીચેનામાંથી કોણ હતા? ચાલો બહુ ઇઝી ક્વેશ્ચન. આ તમારા બધા પીવાયક્યુએસ છે. ઓકે જી સેટમાં પૂછાયેલા પીવાયક્યુએસ છે. આન્સર કરો ક્વેશ્ચન નંબર 2 નો. આન્સર કરો. હા વેરી ગુડ. મેસ્લો. અબ્રાહમ મેસ્લો ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો ક્વેશ્ચન નંબર 3 લગાવો. જીવંત એકમમાં હતાશાની પરિસ્થિતિ હોય તે ઓળખાય છે. જીવંત એકમમાં હતાશાની પરિસ્થિતિ હોય તે શાના નામથી ઓળખાય છે? મોટિવ, ડ્રાઈવ, નીડ કે ઇન્સેન્ટિવ? ગુડ ઇવનિંગ ઉર્મી. અચ્છા એ એજ્યુકેશન માટે પણ છે. ઓકે મિસ્લોનો સિદ્ધાંત છે એજ્યુકેશન વાળાને બી આવે છે. આઈ થિંક એજ્યુકેશનમાં પણ આવે છે, કોમર્સ વાળાને પણ આવે છે અને ટીચિંગ એપ્ટિટ્યુડમાં પણ આવે છે. વેરી ગુડ. તો શું આવશે? સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નીડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે જરૂરિયાત આપણે વાત કરી હતી ને કે ભાઈ હતાશ થઈ જઈએ છે. જો તમે જરૂરિયાતો ન સંતોષાય તો શું થઈ જશે? હતાશ થઈ જવાય છે. ચાલો ક્વેશ્ચન નંબર 4 લગાવો. માસ્લો સન્માનની જરૂરિયાતને ખાલી જગ્યા તરીકે ઓળખાવે છે. ઇસ્ટીમ નીડ ને કયા નામથી ઓળખાય છે? સેકન્ડરી નીડ, બેઝિક નીડ, પ્રાઇમરી નીડ કે ગ્રોથ નીડ્સ?
આન્સર કરો. ક્વેશ્ચન 4 નો આન્સર કરો. બેઝિક નીડ તો આવશે જ નહીં. બેઝિક નીડ તો તમારી ફિઝિયોલોજીકલ છે, હે ને. સેકન્ડરીમાં તમારી કઈ આવશે? પ્રાઇમરી નીડ. તમારી બેઝિક ને પ્રાઇમરી બંને એક જ થશે. ગ્રોથ નીડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, એટલે આપણને અહીંયા છે ને, જો અહીંયા આપણે સમજ્યા ને, એક જ સેકન્ડ. થેન્ક યુ. અહીંયા છે ને, અહીંયા ઇસ્ટીમ નીડ ને છે ને ડેફિશિયન્સી નીડમાં મૂકેલી છે, બટ આપણને ડેફિશિયન્સી નીડ નથી આપી, હે ને. ડેફિશિયન્સી નીડ જ્યારે ન આપી હોય ત્યારે તમારે શું કરવાનું? એને ગ્રોથ નીડમાં લઈ જવાનું. સમજાય છે ને? આને તમારે શું કરવાનું? ગ્રોથ નીડમાં લઈ જવાનું. કારણ કે પ્રાઇમરી, બેઝિક નીડ, સેકન્ડરી નીડ્સ આ બધી તો પેલામાં આવી જશે. યસ, પેપર 1 માટે બી યુઝફુલ છે. હું કહેવાનું ભૂલી ગઈ પેપર 1 વાળાને, બટ પેપર 1 માં ટીચિંગ એપ્ટિટ્યુડમાં આવે છે તમારું મેસ્લોની હાયરાર્કી પૂછાય છે. ચલો, હવે જો કારખાનામાં કર્મચારીઓ તેમના કાર્યોમાં નિપુણ હતા અને ઉત્પાદન તેમની ચરમસીમાએ હતું, એકાએક એવી અફવા ફેલાઈ કે આર્થિક કાપને કારણે આગામી 4 દિવસમાં ઉત્પાદન એકમ બંધ કરવાની ફરજ પડશે. ઉત્પાદનનો જથ્થો અને તેની ગુણવત્તા નીચે ઉતરી જાય છે. આ અફવા પછી કર્મચારીઓ ખાલી જગ્યાની બાબતમાં ઉત્સાહી હતા. કઈ બાબતમાં? મેટા નીડ્સ, ઇન્સ્ટ્રિન્સિક મોટિવેશન, સેલ્ફ એસ્ટીમ કે સેફ્ટી એન્ડ સિક્યુરિટી? આન્સર કરવાનો. અહીંયા ઉત્સાહિત હતા એટલે કે ખુશ હતા એવું નહીં હો. જોજો, અહીંયા મોટિવેટ હતા, મોટિવેટેડ હતા. 5 માં આવશે ડી, સિક્યુરિટી, સેફ્ટી માટે. બીકોઝ એમને હવે એમ ચિંતા થવા લાગી કે ભાઈ અમારી સેફ્ટીનું શું? કેમ કે ઉત્પાદનનો જથ્થો નીચે જતો રહ્યો, ગુણવત્તા નીચે આવતી ગઈ, હે ને. તો અહીંયા શું કરશે? 4 દિવસ સુધી ઉત્પાદન એકમ બંધ કરવામાં આવશે. તો અહીંયા એ લોકોને, અહીંયા ઉત્સાહિત શબ્દ ખરેખર એ લોકો જીસેટ વાળાએ ન આપવો જોઈએ, કારણ કે એ લોકો પાછા એમ બી કહે છે કે ભાઈ ઇંગ્લિશ વર્ઝનને જ માન્ય ગણાશે. એટલે જ મેં તમને કહ્યું કે ઇંગ્લિશ વર્ઝનને જોવાનું. મોટિવેટેડ થવાની વાત છે. મોટી ક્યારે થશો? હવે તમારી અંદર સલામતી, સિક્યુરિટીની નીડ ઊભી થશે. મોટિવેટ થાવ એટલે મોટિવેશનનો મતલબ શું છે? કોઈ નીડ ઉત્પન્ન થાય ત્યારે તમે મોટિવ થાવ છો. તો અહીંયા નીડ ઉત્પન્ન થઈ ગઈ. કઈ? સલામતી અને સિક્યુરિટીની, હે ને. ચલો, ક્વેશ્ચન નંબર 6 કહે છે મેસ્લોના મોડેલ પ્રમાણે માનવ અસ્તિત્વનો અંતિમ ધ્યેય એટલે શું? હ્યુમન એક્ઝિસ્ટન્સનો લાસ્ટ ગોલ, અલ્ટિમેટ ગોલ કયો હોવો જોઈએ? ફુલફિલ ફિઝિયોલોજીકલ નીડ્સ, ટુ અચીવ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, સેટિસ્ફાઈંગ ડ્રાઈવ, સેટિસ્ફાઈંગ સોશિયલ નીડ? અંતિમ ધ્યેય કયો હશે વ્યક્તિનો? 6 નંબરનો આન્સર કરો દરેક મિત્રો. ફટાફટ આન્સર કરો. યસ, વેરી ગુડ. શું આવશે? સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન ને અચીવ કરવું, હે ને, લાસ્ટ ગોલ. આમ તો અંતિમ ગોલ એ જ હોય છે. વાસ્તવમાં 8 એને જે રિવાઇઝ કર્યું એમાં ટ્રાન્સેન્ડેશન આપ્યું છે, પણ ટ્રાન્સેન્ડેશન અહીંયા નથી, એટલા માટે આપણે અહીંયા શું કરશું? સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, નીચેનામાંથી મેસ્લોના શ્રેણીગત સિદ્ધાંતમાં કઈ ઓછી પ્રભાવ ધરાવે છે?
ભાઈ કયું લેસ પોટેન્ટ ધરાવે છે? સાતનો આન્સર કરો તો. યસ. હવે અહીંયા જુઓ ક્વેશ્ચન ની અંદર ને તમે જોજો, તમે આન્સર કીમાં જોશો ને તો તમને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ આપે. બટ હાઈએસ્ટ લેવલની જો તમે પોટેન્શિયલ તમે જુઓ, હાઈએસ્ટ લેવલે પોટેન્શિયલ, તો તમારું આ કેવું થાય છે? સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન થાય છે હાઈએસ્ટ. હે ને? હાઈએસ્ટ પોટેન્શિયલ હોય છે. હાઈએસ્ટ પોટેન્શિયલ હોય છે તમારું સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. હવે મને નહીં ખ્યાલ કે એ લોકોએ કેમ ફિઝિકલ નીડ આપેલું છે. ઓકે, શારીરિક જરૂરિયાત કેમ આપી છે મને ખબર, સોરી, એમણે કેમ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન આન્સર આપ્યો મને ખ્યાલ નથી. બટ મારા અકોર્ડિંગ જે લેસ પોટેન્ટની વાત કરવામાં આવે તો ફિઝિકલ નીડ આવી જોઈએ, હે ને? બટ અહીંયા એ લોકોએ હાઈએસ્ટ પોટેન્શિયલ, સોરી, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન તમારો આન્સર આપેલો છે. ઓકે, તો કદાચ એવું હોઈ શકે કે ભાઈ ઓછો પ્રભાવ ધરાવે છે, એટલે કે કદાચ એવું હોય કે આપણે ક્ષણિક, આપણે વાત કરીએ છીએ ને, ક્ષણિક અનુભવ થતું હોય છે. ક્ષણિક અનુભવ, આપણને ક્ષણિક અનુભવ થતો હોય છે. તો એના કન્ટેક્સમાં જો એમણે પૂછવું હોય તો તમારો આન્સર શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, જો ક્ષણિક અનુભવના આધારે પૂછ્યું હોય તો. બરાબર. અધરવાઇઝ જો તમને હાઈએસ્ટ પોટેન્શિયલ વાઇઝ પૂછવું હોય તો તમારું અહીંયા લેસ પોટેન્શિયલ, અહીંયા આ જ આવશે, લેસ પોટેન્શિયલ. ઠીક છે, લેસ પોટેન્શિયલ, ઓછો પ્રભાવ ધરાવે છે. મતલબ જોવા જઈએ તો આમ તો પ્રભાવ તો એનો વધારે જ હશે ફિઝિકલ નીડનો, કારણ કે ફિઝિકલ નીડ જે છે એ તમારી બહુ હાઈએસ્ટ લેવલે કામ કરતું, મતલબ બેઝિક નીડ છે એને પૂરી કરવી જરૂરી છે. તો કદાચ જો બેઝિક નીડના કન્ટેક્સમાં પૂછવું હોય ને, બેઝિક નીડના કન્ટેક્સમાં, તો પછી તમારું અહીંયા એ રીતે આવી શકે કે ભાઈ ઓછી પ્રભાવી તમારી સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન આવશે. ઓકે, તો અહીંયા મેં તમને 4-5 પોઈન્ટ ઓફ વ્યૂથી સમજી અને તમને સમજાવ્યું છે કે આ રીતે આનો આન્સર આવ્યો હોવો જોઈએ. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન ઇઝ ધ કરેક્ટ આન્સર. જો એ લોકોએ એ રીતે ક્ષણિક અનુભવોના આધારે પૂછ્યું હોય, બરાબર ને, ક્ષણિક અનુભવોના કન્ટેક્સમાં પૂછવું હોય કે ક્ષણિક અનુભવો થતા હોય છે, પછી એની મતલબ કે એટલા બધા લોકો અહીંયા સુધી પહોંચી નથી શકતા, બરાબર ને, કે એ આયરી જે જરૂરત છે એ પૂરી ન થાય તો પણ ચાલે, હે ને? તો એના કન્ટેક્સમાં જુઓ તો પણ આપણે ઓછી પ્રભાવ ધરાવે છે એવું કહી શકીએ, બરાબર, એના કન્ટેક્સમાં. અધરવાઇઝ તમારું ફિઝિકલ નીડ છે તમારી કેવી ગણાય છે? લોએસ્ટ લેવલની નીડ ગણાતી હોય છે, લોએસ્ટ પોટેન્શિયલ ગણાતું હોય છે, અને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન તમારું હાઈએસ્ટ પોટેન્શિયલ ગણાતું હોય છે. બટ અહીંયા આન્સરના આધારે જો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. રેગ્યુલર સીધી નહીં આવે, બટ અઠવાડિયામાં 3 લેક્ચર લેવાશે તમારા. ઓકે, અઠવાડિયામાં 3 લેક્ચર લેવાશે, 3 લેક્ચર હશે. હવે અત્યારે આપણે બુધવારે લીધો છે ને, તો હવે આપણે શુક્રવારે એક લઈશું, પછી કન્ટિન્યુ તમારું સોમવાર, બુધવાર, સોમ, બુધ અને શુક્ર, આ રીતે તમારું ચાલશે. ઓકે, બટ આ અઠવાડિયામાં 2 જ લેક્ચર થશે, એક શુક્રવારે લેક્ચર આવશે તમારા માટે. ચાલો, ક્વેશ્ચન નંબર 8 કરો. મેસ્લોના સિદ્ધાંતમાં વ્યક્તિ વારંવાર આત્મ આવિષ્કારની જરૂરિયાત સુધી કઈ રીતે પહોંચે છે? તો મોટાભાગના વ્યક્તિ તરુણાવસ્થા પહોંચતા પહેલા આત્મ આવિષ્કારની અવસ્થા સુધી પહોંચે છે. મોટાભાગના વ્યક્તિ તરુણાવસ્થા પહોંચ્યા બાદ આત્મ આવિષ્કારની અવસ્થા સુધી પહોંચે છે. વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે છે જે થોડા સમય માટે આત્મ આવિષ્કારની અવસ્થા આવે છે. કોઈ પણ છેલ્લી અવસ્થા સુધી પહોંચતું નથી. આપણે તેને કેવી રીતે મેળવીશું તે માટેના પ્રેરણો પ્રદર્શિત કરીએ છીએ. આન્સર કરવાનું.
આન્સર કરો. યસ, વેરી ગુડ. આપણે શું વાત કરી, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનમાં થોડીક ક્ષણો માટે એક ક્ષણ આવતી હોય છે, હે ને, થોડી ક્ષણ માટે. તો વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જે કેવો હોય છે, થોડા સમય માટે ક્ષણિક હોય છે, બરાબર ને, અને એ અવસ્થામાં આપણે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનની અવસ્થા આવે છે. યસ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, લાસ્ટ ક્વેશ્ચન છે 9 નંબરનો. જીવંત એકમની વંચિતતાની સ્થિતિને કહેવાય છે. જોજો ધ્યાનથી, ક્વેશ્ચન ધ્યાનથી. વંચિતતાની સ્થિતિને શું કહેશું? મોટિવ, ડ્રાઈવ, નીડ, ઇન્સેન્ટિવ. ક્વેશ્ચન એનો એ છે, બસ ફેરવી કાઢ્યું, અંદર વાક્ય બદલી કાઢ્યું, ગુજરાતીમાં જ વાક્ય બદલ્યું, બાકી ઇંગ્લિશમાં એનું એ જ રાખ્યું હતું. ઇંગ્લિશમાં એનું એ જ છે, ગુજરાતીમાં ચેન્જ કર્યું. એટલે આપણે ગુજરાતીઓ વાળા હોય તો કે આમાં તો બદલાઈ ગયું. ક્વેશ્ચન નંબર 9 નો આન્સર કરો. યસ, વેરી ગુડ. સી ઇઝ ધ કરેક્ટ આન્સર, નીડ. અહીંયા હતાશાની સ્થિતિ આપી હતી, ખબર છે આગળ? હતાશાની સ્થિતિને કહેવાય છે, અને અહીંયા તમને કરી દીધું વંચિતતાની સ્થિતિ. બસ, સિમ્પલ. તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, આઈ હોપ આજનો ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો વધુ ને વધુ મિત્રો સુધી. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, અને મોટિવેશન માટે સારી સારી કમેન્ટ કરજો, પોઝિટિવ કમેન્ટ કરજો, કેમ કે પોઝિટિવિટી જેટલી આપશો એટલી પોઝિટિવિટી તમારી તરફ એટ્રેક્ટ થશે. ઓકે, ચાલો, ક્લાસને અહીંયા એન્ડ કરીએ. જય શ્રી કૃષ્ણ બધાને. બાય, ગુડ નાઇટ.